લાસ્ટ લેક્ચરની અંદર આપણે એક્સરસાઇઝ 1.4 ની અંદર પહેલા બે ક્વેશ્ચન કમ્પ્લીટ કર્યા હતા. ઓકે, આજે એક્સરસાઇઝ 1.4 ની વાત આગળ લઈ જશું. સો લેટ્સ બિગિન એક્સરસાઇઝ નંબર 1.4. ઓકે, એના થર્ડ ક્વેશ્ચન તરફ આપણે આવી ગયા છે. શું છે થર્ડ ક્વેશ્ચન ની અંદર સમજી લઈએ. થર્ડ ક્વેશ્ચન ની અંદર આપણને given છે કે કન્સિડર ધ બાઇનરી ઓપરેશન. કન્સિડર ધ બાઇનરી ઓપરેશન. અચ્છા, ઓપરેટર આપણને કીધો છે. આ ઓપરેટર શું વર્ક કરે છે? તો કે મિનિમમ આપે છે વેલ્યુ. ઓપરેટર કઈ દીધો છે ભાઈ? આ ઓપરેટર જે છે એ મિનિમમ વેલ્યુ આપે છે. ઓકે, તો મિનિમમ વેલ્યુ ડન. ઓકે, 1 2 3 4 5 defined by a to b mean. Okay, write the operation table of the operation mean. અચ્છા, ઓપરેશન ટેબલ બનાવવાનું કીધું છે ફ્રેન્ડ્સ. સમજો બરાબર. ઓપરેશન ટેબલ જો બનાવવાનું કીધું હોય તો શું કરશું આપણે એના માટે? ઓપરેશન ટેબલ બનાવવા માટે આપણે પહેલા શું લખીએ છીએ? ત્યાં લઈ જાય આપણી વાત આગળ. ઓકે, પહેલા તો કયું ફંક્શન બને? અહીંયા તમે a સ્ટાર b ઇઝ ઇક્વલ ટુ શું ટ્રીટ કરો છો? a મીન b શું ટ્રીટ કરો છો? a મીન b. એનો મતલબ શું થાય કે મિનિમમ વેલ્યુ શું થાય? મિનિમમ વેલ્યુ કે a અને b જે ઓર્ડર પેર લેવાનો છે ને એની અંદરની મિનિમમ વેલ્યુ સમજો બરાબર. એના અંદરની મિનિમમ વેલ્યુની વાત છે. ઓકે, તો ટેબલ બનાવવું છે તો કાંઈ એમાં નવું તો કરવાનું નથી. એઝ ઇટ ઇઝ જે કરતા આવીએ છીએ કરી નાખીએ. શું કરશું? અહીંયા આપણે 1 2 3 1 2 3 4 5. ઓકે, ઉપર એક ઓપરેટરનું ટેબલ. ઓકે, અહીંયા શું લખશું આપણે? અહીંયા પણ લખશું આપણે 1 2 3 4 અને 5. ગુડ. નેક્સ્ટ, હવે આની અંદર શું લખશું આપણે? સમજો બરાબર. અહીંયા આવશે 2. હવે નેક્સ્ટ પાર્ટીશન પાડી દઈએ. તો પાર્ટીશન કેવી રીતે? સેમ ટુ સેમ પ્રોસીજર છે. ઓકે, આપણે આવું એક ટેબલ જોઈ ગયા છીએ. ઓકે, આ રીતે એક ટેબલ ડ્રો કરી નાખવાનું. આપણે ટેબલની અંદર આખી ઓપરેટિંગ દેખાડવાની છે કે ભાઈ આ ફંક્શન થી શું ઓપરેટ થશે. બસ સિમ્પલ એ જ વસ્તુ વાત કરવાની છે. સમજતા જઈએ અને લખતા જઈએ. સમજો બરાબર. અચ્છા, કયો ઓપરેટર અહીંયા દેખાડો? ઓપરેટર છે મીન ઓપરેટર. કયો? મીન ઓપરેટર. ચાલો, હવે 1 અને 1 માં મીન કયું? તો આપણે કીધેલું છે કે 1 અને 1 ની અંદરથી મિનિમમ વેલ્યુ આપણે જો દેવાની જોઈ તો એનું જ આવશે. એમાં કઈ બીજી વસ્તુ આવવાની નથી. ઓકે, તો અહીંયા શું લખશું કે 1 and 1 ની મીન વેલ્યુ 1 and 2. ઓકે, 1 અને 2 ની મીન વેલ્યુ 1 and 2 ની મીન વેલ્યુ કઈ આવે? 1 and 3 ની મીન વેલ્યુ 1 and 1. એવું કે તમને સમજાઈ રહ્યું છે? સેમ પ્રોસેસ થઈ રહી છે. 2 and 1 ની મિનિમમ વેલ્યુ 1 2 and 2 તો અહીંયા 2 આવશે. 2 and 3 2. ચેક કરતા જાઓ. અગેન 2 મિનિમમ 5 તો અગેન 2 આવશે. સમજાય છે તમને? આ શું પ્રોસેસ થઈ રહી છે? તમારે અહીંયાથી એલિમેન્ટ લેવાનું, એની પહેલા આ એલિમેન્ટ જોડે પ્રોસેસ કરવાની. ઈ જે એલિમેન્ટ આવે ને અહીંયા જેનું એનું ઇન્ટરસેક્શન જ્યાં થતું હોય આ ભાગમાં ઈ વેલ્યુ લખવાની છે. આનું ટેબલ થઈ ગયું. 2 મિનિમમ 2 તો 2 મિનિમમ 3 તો 2 મિનિમમ 4 તો 2 મિનિમમ 5 તો 2. ઓકે, સેમ પ્રોસીજર, સેમ ટુ સેમ પ્રોસીજર. 3 માટે કરશું આપણે તો 3 મિનિમમ 1 3 મિનિમમ 1 1 3 મિનિમમ 2 2 3 મિનિમમ 3 અગેન 3 3 મિનિમમ 4 3 3 મિનિમમ 5 3. સમજો? ઓકે, 4 મિનિમમ 1 1 4 મિનિમમ 2 તો 2 4 મિનિમમ 3 તો શું આવશે? 4 મિનિમમ 3 3 4 મિનિમમ 4 તો 4 જ આવે ભાઈ. 4 મિનિમમ 5 અહીંયા આવશે. સોરી, અહીં શું આપણે લખશું? 4 4 મિનિમમ 4 શું આવશે? 4. સમજો બરાબર રીતે. હવે 5 મિનિમમ 1 1 5 મિનિમમ 2 2 5 મિનિમમ 3 તો 3 આવશે. 5 મિનિમમ 4 તો 4. અગેન 5 મિનિમમ 5 તો શું આવી જશે? ત્યાં આવી જશે 5. તો આ ટાઈપનું એક ટેબલ તૈયાર થઈ ગયું. ઓકે, આને શું કહેશું આપણે? આને કહેશું આપણે ઓપરેશન ટેબલ ઓફ ઓપરેશન મીન. ઓપરેશન ટેબલ ઓફ ઓપરેશન મીન. અહીંયા ઓપરેશન લખ્યું હોય. ઓકે, અહીંયા ઓપરેશન લખ્યું હોય કે જે ઓપરેશન આ ટેબલ દેખાડે છે. ઓકે, આને શું કહેવાય? હજી ગ્રીક ક્રિયા કોષ્ટક પણ કહેવાય. યાદ રાખજો. અને ગ્રીક ક્રિયા કોષ્ટક પણ કહે છે. ઓકે, સો સિમ્પલ એક્ઝામ્પલ હતો, ઈઝીલી થઈ જશે. ઓકે, નેક્સ્ટ એક્ઝામ્પલ તરફ કન્ટિન્યુ કરીએ. શું છે નેક્સ્ટ એક્ઝામ્પલ? સમજો નેક્સ્ટ એક્ઝામ્પલ.
આટલું પહેલા નોટ ડાઉન કરી લેશો. ઓકે ઓકે we'll move to the next example. શું કીધું છે આપણને નેક્સ્ટ એક્ઝામ્પલ ની અંદર? અચ્છા, આની અંદર એક ઓલરેડી ટેબલ આપી દીધું છે. સમજો શું કીધું છે. કન્સિડર અ બાઇનરી ઓપરેશન સ્ટાર on the set 1 2 3 4 5 given by following multiplication table. ઓકે શું કહે છે સમજી? ઓકે ચાલો શું કીધું છે આની અંદર? compute 2 star 3. ઓકે આની અંદર આપણને એમ કહે છે કે compute 2 star 3 star 4. ઓકે તો પહેલા તો આપણે શું કમ્પ્યુટ કરવાનું કીધું છે? કમ્પ્યુટ કરી અહીં આપણને કીધું છે કે 2 star 3 અને એની જોડે જે પ્રોસેસ થશે એ star 4 પ્રોસેસ છે. ઓકે તો 2 star 3 કઈ પ્રોસેસ થાય? એનો મતલબ આપણને લખતા આવડે છે 2 star 3. 2 star 3 ની વેલ્યુ કઈ આવે? 1. સમજો શું વેલ્યુ લખવાની? ઇઝ ઇક્વલ ટુ 1. ઓકે અહીંયા સ્ટાર અગેન શું આવી ગયું? 4. હવે આવડે છે આ બધી વસ્તુ ઈઝી છે. 1 star 4 એટલે શું આન્સર આવી ગયો? આન્સર આવી ગયો 1. 1 star 4 શું આન્સર આવી ગયો? 1. અચ્છા જોજો 1 star 4 કીધું છે એટલે 1 આવે છે. ઓકે 4 star 1 પણ 1 આવે છે, બટ ક્યારેક અલગ પણ હોય, ભૂલ ન થાય ચેક કરજો. 1 star 1 કીધું તો જે પહેલી લાઈન છે એને તમારે અહીંયા ઓબ્ઝર્વ કરવાની છે. આ જે બીજો એલિમેન્ટ છે એને તમે અહીંયા ઓબ્ઝર્વ કરશો. ઓકે સો પહેલો આન્સર આવી ગયો આપણી પાસે. ઓકે એન્ડ બીજું શું કેલ્ક્યુલેટ કરવાનું કીધું છે? બીજું જે કેલ્ક્યુલેટ કરવાનું કીધું છે કે 2 એની અંદર જ તે સેકન્ડ પાર્ટ છે. ઓકે શું કીધું છે? 2 સમજો બરાબર, એટલે આની અંદરનો જ પાર્ટ છે ભાઈ. ઓકે આની અંદરનો જ પાર્ટ છે. શું કીધું છે આપણને? 2 star 3 star 4. હવે ઈઝી છે, કેલ્ક્યુલેટ કરો ચાલો ફટાફટ. 2 star હવે 3 star 4 કેવી રીતે ફાઇન્ડ કરશો? અહીંયા 3 છે સ્ટાર 4. સમજો 3 star 4 શું આન્સર આવી ગયો? 1. 3 star 4 ની જગ્યાએ શું આન્સર લખું? 1. ઓકે તો 2 star 1 મારે ચેક કરવાનું. સમજો બરાબર 2 star 1 શું આન્સર આવશે? 2 star 1 સમજો 2 star 1 શું આન્સર આવે? 1. તો ચેક કરો 2 star 1 પણ શું આવી ગયું આન્સરમાં? 1. ઓકે અહીંયા પણ 1 આઉટપુટ, અહીંયા પણ 1 આઉટપુટ. હવે જઈએ આપણે શું છે ક્વેશ્ચન નંબર 2. એની અંદરનો ક્વેશ્ચન નંબર 2 કીધું છે ઇઝ કમ્યુટેટિવ. શું આ કમ્યુટેટિવ છે? એસોસિએટિવ તો દેખાઈ રહ્યું છે આની ઉપરથી, ચેક કરો. એસોસિએટિવ વાળો પાર્ટ તો આવી ગયો છે, તો કમ્યુટેટિવ છે કે નહીં આમનો ખબર પડી જશે. ચેક કરો કમ્યુટેટિવ છે કે નહીં. શું કમ્યુટેટિવ હોય તો શું થવું જોઈએ? ચેક કરો કમ્યુટેટિવ હોય તો a star b b star a થવું જોઈએ. ચેક કરો a star b એટલે કે 1 star 1 તો 1 આવે છે. અચ્છા હવે 2 star 1 સમજો 2 star 1 1 આવે છે, બટ 1 star 2 હા એ પણ 1 આવે છે. સમજો ત્યારબાદ 1 star 3 1 આવે છે. હવે 3 star 1 1 આવે છે. ચેક કરતા જાઓ, આમ દરેક એલિમેન્ટ નું ચેક કરી નાખો. 4 star 1 તો 1. ઓકે 1 star 4 તો 1. યસ ઇટ ઇઝ કમ્યુટેટિવ. અહીંયા તમારે શું લખવાનું? યસ ઇટ ઇઝ કમ્યુટેટિવ. શું લખશો? કમ્યુટેટિવ બાઇનરી ઓપરેશન. કેમ કમ્યુટેટિવ છે? તો કે આ જે રૂલ છે a star b b star a એને ફોલો કરે છે. નેક્સ્ટ ફટાફટ થર્ડ વન શું છે? થર્ડ વન ની અંદર કીધું છે કમ્પ્યુટ. અચ્છા પાછું કમ્પ્યુટ કરવાનું કીધું છે. ચાલો ચેક કરીએ શું કીધું છે. 2 star 3 ચેક કરો. 2 star 3 2 star 3 એટલે શું આવશે? ચેક કરો આન્સર આવશે. અહીંયા લખું છું 2 star 3. ઓકે એની સાથે જોડે કઈ પ્રોસેસ છે? એની જોડે છે 4 star 5. કઈ પ્રોસેસ છે? 4 star 5. તો 2 star 3 સમજો બરાબર 2 star 3 કેટલું આવશે? 1. ઓકે સ્ટાર 4 star 5 4 star સમજો 4 star 5 એટલે શું આવશે? અગેન 1. તો 1 star 1 ચેક કરો 1 star 1 આન્સર આવી ગયો 1. આવી રીતે જો તમને ટેબલ આપ્યું હોય તો તમે ઈઝીલી આવા એક્ઝામ્પલ સોલ્વ કરી શકો છો. તો પહેલા આને નોટ ડાઉન કરી લેશું. ઓકે ઓકે હવે આપણે કન્ટિન્યુ કરીએ. નેક્સ્ટ એક્ઝામ્પલ શું છે? નેક્સ્ટ એક્ઝામ્પલ ચેક કરો. ક્વેશ્ચન નંબર 5. ક્વેશ્ચન નંબર 5 ની અંદર શું given છે? અચ્છા ચેક કરો. અહીંયા given છે કે કોઈ સેટ આપણે પાછળનો લીધો તો શું સેટ હતો? 1 2 3 4 5. ચેક કરો 1 2 3 4 5 સેટ લીધો તો આપણે પાછળનો એની જ કઈક આગળ વાત કરી રહ્યા છે. શું કહે છે સમજીએ કે 1 2 3 4 5. ઓકે સ્ટાર ડેશ a સ્ટાર ડેશ b a and b LCM. ઓકે ઓકે તો શું ઓપરેશન આ વખતે કહી દીધું? આ વખતે એક ઓપરેશન કહી દીધું છે.
HCF વાળું એક ઓપરેશન કહી દીધું છે. શું છે HCF? કેવી રીતે કરશું HCF? ચાલો સમજીએ. ઓકે, અહીં શું કીધું છે? પહેલા ઓપરેશન લખી લઈએ. ઓકે, કયું ઓપરેશન છે? A સ્ટાર ડેશ B is equal to HCF of A and B. HCF of A and B એટલે કે એનો મતલબ શું છે? A અને B નો ગુસાઅ. ઓકે, આ કયું ઓપરેશન છે? સમજો બરાબર. આ જે ઓપરેશન છે ને એ સ્ટાર ડેશ ની વાત થઈ રહી છે. ઓકે, same as the operation star. હવે સ્ટાર ઓપરેશન કયું? defined in exercise 4 above. justify your answer. હવે એમ કે છે કે આ જે ઓપરેશન આપણે કરવા જઈ રહ્યા છીએ, જે ઓપરેશન આપણે અત્યારે કરવા જઈ રહ્યા છીએ, એ સેમ છે જે આની પહેલા આપણે વાત કરી હતી. આની પહેલા કઈ વાત કરી હતી? ચેક કરો. અચ્છા, આની પહેલા કઈ વાત કરી હતી? જે ઓપરેશન નંબર 4 માં જે વાત કરી હતી એ અને આ સેમ છે ટેબલ. તો એ સમજવું છે આપણે. ઓકે, તો જઈએ શું એ સેમ છે? ચેક કરો. જો આ ટેબલ આવી ગયું, સેમ ટેબલ આપણે પાછળ અહીંયા લઈ આવ્યા છે ચેક કરવા માટે. ઓકે, આ સ્ટાર વાળું ટેબલ છે એટલું યાદ રાખજો. આપણે શું બનાવવું છે? આપણે જે ટેબલ બનાવવું છે ચેક કરશો. આપણે જે ટેબલ બનાવવા માંગીએ છીએ એ કયું છે? એ જે ટેબલ છે સ્ટાર 1 2 3 4 5 1 2 3 4 એન્ડ આપણે જે ટેબલ બનાવવા માંગીએ છીએ કયું ટેબલ છે? જે ટેબલ છે ઈ સ્ટાર ડેશ વાળું ટેબલ છે. સમજો બરાબર. અહીંયા 5 આવી ગયું. ઓકે, ઈ કયું છે? સ્ટાર ડેશ વાળું ટેબલ છે. એટલે કે આપણે શું બનાવવા માંગીએ છીએ? આપણે કરવા માંગીએ છીએ કે અહીંયા સ્ટાર ડેશ શું છે? અગેન સ્ટાર ડેશ ઇઝ ઇક્વલ ટુ શું છે ભાઈ? સ્ટાર ડેશ. અહીંયા હું એમ લખું સપોઝ કે A સ્ટાર B, A સ્ટાર ડેશ B, આવું જો લખું A સ્ટાર ડેશ B, એનો મતલબ શું થાય કે HCF of A and B. HCF of A and B. ઓકે, આનો મતલબ એવો થઈ ગયો. ઓકે, અહીંયા HCF of A and B સમજો. ઓકે, આપણે વાત આગળ વધારીએ. શું છે ભાઈ? ઓકે, કેવી રીતે કરશું સમજો. બસ આપણને ખાલી એમ પૂછેલું છે સાચું સાચ કે આ બે સેમ છે. પહેલા તો આ પ્રોસેસ પણ કરવાની કીધી છે. તો ચાલો સમજી લઈએ શું આવશે આનો આન્સર. ચેક કરવાનો આન્સર. 1 સ્ટાર 1 કરું એટલે શું થાય? 1 and HCF of 1 and 1 એટલે કે 1 અને 1 નો ગુસા શું આવશે? 1. યસ. 1 and 2 HCF of 1 and 2 1. HCF of 1 and 3 1. HCF of 1 and 4 1. HCF of 1 and 5 1 જ આવશે ભાઈ. ચેક કરો. ગુસા ચેક કરતા આવડવું જોઈએ. ઓકે, 2 સ્ટાર 1 HCF of 2 સ્ટાર 1 2 HCF of 2 and 1 HCF of 2 and 1 શું આવશે? એ પણ 1 જ આવશે. HCF of 2 and 2 જોજો સમજો બરાબર. 2 and 2 માં પાછો શું આવશે? ત્યાં 2 આવશે. ઓકે, 2 and 2 માં શું આવી જશે? ત્યાં 2 આવી જશે પાછો. ઓકે, નેક્સ્ટ HCF of શું કહે છે? HCF of 2 સ્ટાર 4 2 સ્ટાર 3 સોરી HCF of 2 સ્ટાર 3 1. HCF of 2 સ્ટાર ડેશ 4 2 સ્ટાર ડેશ 4 કેટલું આવશે? 2 સ્ટાર ડેશ 4 ચેક કરું. આ 2 અને 4 2 and 4 નો HCF કેટલો આવે? 2 and 4 નો HCF અગેન 2 આવશે. ઓકે, 2 સ્ટાર ડેશ 5 2 સ્ટાર ડેશ 5 શું આવશે? 2 and 5 નો HCF કેટલો આવે? એનો HCF 1 આવશે. ચેક કરતા જઈએ આપણે. એનો HCF કેટલો આવશે? એનો HCF 1 આવશે. ઓકે, સમજતા જજો બરાબર. ઓકે, આ જે આપણને ટેબલ નંબર એક્સરસાઇઝ 4 ની અંદર ગિવન છે આ સેમ ટેબલ આવેલું છે. ચેક કરતા જજો. ઓકે, નેક્સ્ટ હવે 3 સ્ટાર ડેશ 1 સમજો. 3 સ્ટાર ડેશ 1 તો 3 સ્ટાર ડેશ 1 3 and 1 નો HCF 1 3 and 2 નો HCF 1 3 and 3 નો HCF 3 and 3 નો HCF ને શું લખશું? 3 and 4 નો HCF 1 3 and 5 નો HCF 1 સમજો. 4 and 1 નો HCF 1 4 and 2 નો HCF 4 and 2 નો HCF ને શું લખશો? 2 4 and 3 નો HCF 1 4 and 4 નો HCF ને શું લખશો? 4 4 and 5 નો HCF 1
ત્યારબાદ 5 and 1 નો HCF 1, 5 and 2 નો HCF 1, 5 and 3 1, 5 and 4 1, 5 and 5 નો HCF ત્યાં લખશો તમે 5. તો ચેક કરો શું આ અને આ ટેબલ ઇક્વલ છે? યસ, ચેક કરી લ્યો ઇક્વલ છે. મતલબ કે આ જે કઈ પ્રોસેસ છે ઈ સિમિલર ટુ આ બાઇનરી ઓપરેશન વાળી જે કઈ પ્રોસેસ છે બંને ઇક્વલ પ્રોસેસ છે. આપણને કીધું તું ને, શું કીધું તું? જસ્ટિફાઈ યોર આન્સર. યસ, ઓકે. સો કહેવાનું કે આ યસ આ એક્સેસ 4 જેવું ટેબલ આવી રહ્યું છે. ઓકે, સો આનો આન્સર નોટ ડાઉન કરી લેશો. કેવી રીતે કર્યું એ પણ સમજી લેશો. ઓકે, આ તો ક્વેશ્ચન નંબર 5. ઓકે, તો આપણે હવે આગળ વધીએ ક્વેશ્ચન નંબર 6 ઉપર. શું છે? કન્ટિન્યુ કરીએ. ઓકે, શું છે ક્વેશ્ચન નંબર 6? સમજો. બરોબર, શું કીધું છે ક્વેશ્ચન નંબર 6 માં? કીધું છે કે લેટ star be the binary operation, let star be the binary operation on n given by કે જ્યારે હું a star b કરું એનો મતલબ શું થશે? એનો મતલબ થશે કે LCM of a and b, LCM of a and b. ઓકે, આનો મતલબ શું થાય? LCM of a and b, આનો મતલબ થશે LCM of a and b. ઓકે, સમજો હવે વાત આખી. શું કીધું છે આપણને? ફર્સ્ટ માં કીધું છે કે 5 સ્ટાર 7 ફાઇન્ડ કરવાનું કીધું છે. 5 સ્ટાર 7, બસ જો 5 અને 7 નું આપ ટેબલ સમજશો તો પહેલું ટેબલ એની અંદરથી કયું આવવાનું? કોમન. 5 નું ટેબલ આપ આખું લખો, 7 નું ટેબલ આખું લખો. હા, LCM ની શોર્ટકટ છે તો એની અંદરથી કઈ વસ્તુ કોમન આવશે? 35. ઓકે, તો LCM of 5 and 7 એટલે કે 5 અને 7 નો લસા. શું લખીશ? 5 અને 7 નો લસા. શું આન્સર આવશે ફ્રેન્ડ્સ? એ આન્સર આવશે 35. ઓકે, નેક્સ્ટ જે સેકન્ડ ક્વેશ્ચન છે આની અંદર શું છે? એની અંદર 20 સ્ટાર 6 જે ક્વેશ્ચન છે એની અંદર કે 20 સ્ટાર 16. ઓકે, તો 20 સ્ટાર 16 નો LCM નીકાળવો છે. ઓકે, 20 સ્ટાર 16 આનો પણ ઈ છે નું ટેબલ આપ બોલો. ટેબલ ની અંદર શું આવશે? ટેબલ ની અંદર અગર આપ ઇમેજિન કરશો કે આનું ટેબલ આખું લખી નાખો, આનું ટેબલ લખી. જો આ પ્રોસેસ નો આવડે તો આપણી પાસે જે સ્ટાન્ડર્ડ ફોર્મેટ છે કે 16 અને 20 નો LCM. ઓકે, આ બે મેથડ છે. તો તમને ટેબલ ખાલી બંનેના આવડવા જોઈએ. 16 અને 20 ના ટેબલ બોલી જાવ. બંનેની અંદર જે ફર્સ્ટ કોમન આવતું હશે, જે ફર્સ્ટ કોમન આવતું છે ઈ જેનો LCM થાય. ઓકે, જો ઈ શોર્ટકટ યાદ ન હોય તો આપ મેન્યુઅલી પણ જઈ શકો છો. મેન્યુઅલી આનો કેવી રીતે હું આગળ વધીશ? અહીંયા લખી નાખું 4 4 જા, અહીંયા લખી નાખાય મેં 5. ઓકે, નેક્સ્ટ શું આવશે? નેક્સ્ટ આની અંદર હું લખીશ 4. શું લખીશ? 4 1 જા, અને નેક્સ્ટ શું આવી ગયું? 5 1 જા. કમ્પ્લીટ. તો આ શું આવી ગયું? 4 5 4 જા 20, 24 જા 80. ઓકે, તો આ કેટલું આવી ગયું? 80. આપ ચેક કરજો, આ બંનેનું ટેબલ બોલજો. જે ફર્સ્ટ કોમન આવતો છે ને એ 80 જ આવતો છે. ઓકે, સો LCM of 20 and 16 કેટલું આવ્યું? LCM of 20 and 16 એટલે કે 20 અને 16 નો લસા is equal to કેટલું આવી ગયું? 80. કેટલું આવી ગયું? 80. ગુડ. હવે ચેક કરો બીજું શું કહે છે. નેક્સ્ટ ક્વેશ્ચન આપણે જઈએ આગળની સ્લાઇડ ઉપર. શું છે નેક્સ્ટ ક્વેશ્ચન? કે શું આ સમક્રમી છે? ઓકે, આપણે એ અહીંયા સોલ્વ કરી લઈએ. નેક્સ્ટ ક્વેશ્ચન આગળ સ્લાઇડમાં જશું. શું કહે છે? સેકન્ડ ક્વેશ્ચન વાળો પાર્ટ જો. શું આ કમ્યુટેટિવ છે કે સ્ટાર જે છે? શું આ સ્ટાર કમ્યુટેટિવ છે એટલે કે સમક્રમી છે એવું પૂછે છે. હવે ચેક કરો ભાઈ, કાઈ A and B નો LCM બોલું કે B and A નો LCM બોલું? શું બોલું? A and B નો LCM બોલું કે B and A નો LCM બોલું? આન્સર તો સેમ જ આવશે. ચેક કરો આપ. અહીંયા હું શું લખું? અહીંયા જો હું લખું કે A star B તો મતલબ શું થયું? LCM of A and B. ઈ જ રીતે જો અહીંયા લખું કે B star A એનો મતલબ શું થઈ ગયો? LCM of B and A. તો મતલબ તો સેમ જ આવશે. બંનેમાં કઈ ફરશે નહીં આન્સર. તો યસ, આ કેવું ઓપરેશન આવવાનું છે? આ કમ્યુટેટિવ ઓપરેશન આવવાનું છે. કેવું ઓપરેશન આવશે? યસ, ઇટ ઇઝ કમ્યુટેટિવ એટલે કે
આ સમક્રમી છે. શું કહેશો આપણે? યસ, ઇટ ઇઝ કમ્યુટેટિવ, એટલે કે સમક્રમી છે. ઓકે, નેક્સ્ટ આપણે કીધું છે કે શેનો ફોલો કરો. આ કીધું છે જૂથના નિયમનું પાલન કરે છે. ક્વેશ્ચનમાં જૂથનો નિયમ એટલે શું? જૂથના નિયમનું પાલન કરે છે એટલે કે શું? આ એસોસિએટિવ છે. ઓકે, ચાલો ચેક કરીએ એસોસિએટિવ છે કે નહીં. અચ્છા, હવે આપણને શું કીધું છે ભાઈ? ક્વેશ્ચન આપણે અગેન રીડ કરી લઈએ. આપણે કેમાંથી લેવાનું છે એટલે એ બધી વાત જોઈ લઈએ. ઓકે, n ઉપરનું ઓપરેશન છે, ખાલી એટલું યાદ રાખજો કે n ઉપરનું ઓપરેશન છે. અહીંયા શું લખી નાખીશ કે ઓપરેશન કેની ઉપર આવી રહ્યું છે? n ઉપરનું ઓપરેશન છે 2n. સમજો? અચ્છા, ઓકે, જે કઈ બાઇનરી ઓપરેશન આપણે સમજી ગયા છીએ, n ઉપરનું ઓપરેશન છે. ઓકે, હવે મારે એસોસિએટિવિટી ચેક કરવી છે. ફોર એસોસિએટિવ એટલે કે જૂથના નિયમ માટે. સમજો બરાબર? અહીંયા તમારે શું ચેક કરવાનું? પહેલું કોઈ લેટ a b c belongs to n, n ની અંદર abc કન્સિડર કરી રહ્યો છું. એ સમયે ચેક કરો બરાબર કે a સ્ટાર b સ્ટાર c નો મતલબ શું થાય? આનો મતલબ થાય કે LCM of a and b. આનો મતલબ એવો છે. ઓકે, અને આની જોડે કઈ છે? ઓપરેટર સ્ટાર c. ઓકે, હજી આનો મતલબ શું થાય કે LCM of a and b જે આવે ને એની જોડે તે હું c નો LCM લઉં તો એમાં શું ફરક પડે ભાઈ? ઓકે, એ સિમિલર જ થયું. LCM of a and b and c. સમજો કે બધું એક જ આવશે, એમાં આન્સર તો કઈ ફરક ન પડે. આપણે એક એક્ઝામ્પલ લઈને ચેક કરી લેશું. ઓકે, નેક્સ્ટ આની અંદર જો હું ચેક કરું, હવે આને મારે કમ્યુટેટિવ છે કે નહીં એવું દેખાડવું છે, તો નેક્સ્ટ મારે શું ચેક કરવાનું? નેક્સ્ટ મારે ચેક કરવાની હોય કે a સ્ટાર અહીં લખી નાખું b સ્ટાર c. સમજો બરાબર? આનો મતલબ શું થયો? આનો મતલબ થયો કે a સ્ટાર અહીં લખી નાખું LCM of b and c. શું લખી નાખું? LCM of b and c. આનો મતલબ બોલજો બરાબર? આનો મતલબ અગેન જો આનું પણ LCM લેવાનું છે તો આનો મતલબ થશે LCM of a and b and c. ઓકે, ચેક કરી લો બંને ઇક્વલ જ થવાનું છે. સો ધેટ્સ વાય અહીંયા હું શું લખી શકું? અહીંયા લખી શકું કે a સ્ટાર b સ્ટાર c ઇઝ ઇક્વલ ટુ સિમિલર જ છે ભાઈ કે a સ્ટાર અહીંયા લખી નાખું b સ્ટાર c. આ બંને સિમિલર આવી રહ્યા છે. ધેટ્સ વાય આપણે શું કહી દેવાનું આની અંદર સિમ્પલી આપણે શું કહી દઈશું? આની અંદર સિમ્પલી આપણે કહી દઈશું કે યસ ધ ગિવન બાઇનરી ઓપરેશન ઇઝ એસોસિએટિવ ઓપરેશન, એટલે કે જૂથના નિયમનું પાલન કરે છે. કેવું છે ભાઈ? એસોસિએટિવ બાઇનરી ઓપરેશન છે, જૂથના નિયમનું પાલન કરે છે. ઓકે, નેક્સ્ટ શું પૂછેલું છે આપણને એની અંદર? હજી ફોર્થ પાર્ટ કે n માં શું કીધું છે? ફાઇન્ડ ધ આઇડેન્ટિટી ઓફ સ્ટાર ઇન n. Next, which element of n are invertible for the operation? સમજો શું કીધું છે? find the identity of star in n. ઓકે, આઇડેન્ટિટી કોને કહેવાય? પાછા જઈએ આપણે. શું છે આઇડેન્ટિટી? આઇડેન્ટિટી માટે યાદ કરો, આપણે ફોર્થ પાર્ટ ચેક કરી રહ્યા છે. આઇડેન્ટિટી ઓકે, એટલે તટસ્થ ઘટક ચેક કરું, યાદ કરું શું હતું કે જો a સ્ટાર b કરું તો પાછું શું આવે ભાઈ? સમજો બરાબર? શું હતું આઇડેન્ટિટી? આઇડેન્ટિટી હતું અહીંયા શું કરું? a સ્ટાર e આઇડેન્ટિટી કરું તો પાછો a જ આવે ઇઝ ઇક્વલ ટુ e સ્ટાર a કરું તો પણ પાછો a જ આવે. a સ્ટાર e કરું તો પણ પાછું a જ આવે. e સ્ટાર a કરું તો પણ પાછો a જ આવે. એનો મતલબ આઇડેન્ટિટી હતું. ઓકે, આપણે ઈ જ કરવું છે. શું કીધું છે? ફાઇન્ડ ધ આઇડેન્ટિટી ઓફ સ્ટાર ઇન n. ફાઇન્ડ ધ આઇડેન્ટિટી ઓફ સ્ટાર ઇન n. તો શું કરશું આપણે? ફાઇન્ડ ધ આઇડેન્ટિટી ઓફ સ્ટાર ઇન n ફાઇન્ડ કરવા માટે એનો મતલબ કે આ આપણું મેઇન ઇક્વેશન થઈ ગયું. ખાલી એટલું એ સમજજો, અહીંયા એટલું સમજજો. એનો મતલબ કે હું અહીંયા e ની જગ્યાએ કઈ એવી એલિમેન્ટ મૂકું? e ની જગ્યાએ કઈ એવી એલિમેન્ટ મૂકું ત્યાં કે આન્સર પાછો એ જ આવે. સમજજો બરાબર? e ની જગ્યાએ કઈ એવી એલિમેન્ટ મૂકું કે આન્સર પાછો એ જ આવે. શું મૂકશો આપ? e ની જગ્યાએ. ઓકે, બસ એ જ વાત અહીંયા સમજવાની છે. e ની જગ્યાએ હું અહીંયા શું મૂકું કે જેથી આન્સર એ આવે? એ ચેક કરી લ્યો એટલે તમને આઇડેન્ટિટી મળી જશે આની. ઓકે, તો
શું કરશું આપણે? એટલે કે અહીંયા આપ્યું છે આપણને a સ્ટાર e, તો આપણે શું કરશું અહીંયા કે આઈડેન્ટિટી એલિમેન્ટ લાવવું છે. તો જો હું એક સિમ્પલ એક્ઝામ્પલ આપું, સમજો આપણે એની પરથી ઘણું બધું સમજાશે કે જો 5 સ્ટાર બંધ કરું, 5 સ્ટાર બંધ કરું એટલે કે 5 and 1 નો એલસીએમ, 5 and 1 નો એલસીએમ લેશ તો પાછું 5 જ આન્સર આવશે. ચેક કરો 1 and 5 કરો, 1 and 5 નો એલસીએમ તો પણ પાછું 5 જ આઉટપુટ આવી ગયું છે. તો ચેક કરો આ 1 તો બિલોંગ્સ ટુ n છે, 1 તો બિલોંગ્સ ટુ n છે. ઓકે, તો અહીંયા e ની વેલ્યુ કઈ 1 જગ્યાએ આવશે. કેમ? તો કે તો જ આ પોસિબલ બનશે. આ બીજી કોઈ પણ વેલ્યુ મૂકી દો, સપોઝ 18 મૂકો, 18 સ્ટાર 1 નો શું મતલબ થાય? તો કે 18 and 1 નો એલસીએમ. અચ્છા, 18 and 1 નો શું એલસીએમ થાય? ભાઈ 18 and 1 નો શું એલસીએમ થાય? 18 and 1 નો એલસીએમ 1 જ થાય ને, 18 જ આવશે ને. ઈ જ રીતે 1 and 18 લખીશ તો ઈ શું આન્સર આવશે? ઈ પણ 18 આવશે અને 1 બિલોંગ્સ ટુ n. તો આના ઉપરથી આપણે શું સમજી શકીએ કે thus e જે છે ને આઇડેન્ટિટી એલિમેન્ટ એની વેલ્યુ કેટલી આવશે? 1 and where e belongs to n. સમજો? ઓકે, નેક્સ્ટ શું આપણને કીધું છે આપણે એના ઉપરથી નેક્સ્ટ આની અંદર આપણે ફાઇન્ડ કરવું છે કે which element of n are invertible for the operation. Fifth, which element of n are invertible for the operation? Which element of n are invertible for the operation? સમજો? which element of n are invertible for the operation. તો શું લખશો આના આઉટપુટમાં કે ભાઈ એવું કયું ઓપરેશન છે જે n ની અંદર જે ઇન્વર્ટિબલ? પહેલા સમજી લે ઇન્વર્ટિબલ એટલે શું. તો કે a સ્ટાર b કરું, a સ્ટાર b કરું તો પાછો આન્સર શું આવી જાય? e આવી જાય. હવે e એટલે શું છે? અહીંયા 1 છે. e એટલે શું આવી જાય પાછું? 1 is equal to b સ્ટાર a. આવું જો કરું ને તો એ સમય જો આ રૂલ ફોલો થતો હોય ને તો એ સમયે આપણે b જે છે ને b ને a નો ઇન્વર્સ કહેશું, b ને a નો ઇન્વર્સ કહેશું. હવે આવું ક્યારે પોસિબલ થાય? આપ એક સિમ્પલ લોજિક એપ્લાય કરો. આવું ક્યારે પોસિબલ થાય કે a સ્ટાર b કરું તો e a સ્ટાર b ઇક્વલ ટુ b સ્ટાર a આવે? ક્યારે પોસિબલ થાય આવું? સમજો આવું ક્યારે પોસિબલ થશે? જ્યારે a સ્ટાર b હવે e ની વેલ્યુ તો મને ખબર છે, e ની વેલ્યુ તો મને ખબર છે. હવે LCM 1 ક્યારે આવે? LCM 1 ક્યારે આવે? જ્યારે 1 and 1 નો LCM નીકાળો. સમજો બરાબર? 1 and 1 નો LCM નીકાળો તો જ LCM નો આન્સર 1 આવશે. આઈ હોપ કે તમને સમજાઈ રહ્યું છે. આ 1 and 1 નો LCM નીકાળો તો જ આન્સર 1 આવશે, અધરવાઇઝ એ આન્સર 1 આવશે નહીં. ઓકે, સો 1 and 1 નો LCM is equal to e. તો અહીંયા b એટલે કે ઇન્વર્સ ઓફ a શું આવવું જોઈએ? 1 ઇન્વર્સ ઓફ a 1 એટલે કે b ની વેલ્યુ શું આવવી જોઈએ? 1. કેમ કે 1 સ્ટાર 1 કરો તો જ 1 આવે, બીજું કોઈ 1 પોસિબલ નથી. તો એક 1 માટે શું પોસિબલ છે? આ which element of n are invertible for the operation. એટલે અહીંયા લખજો કે જે કઈ એલિમેન્ટ 1 છે, એલિમેન્ટ 1 છે ને is only element in n that are invertible for the operation. એટલું એક સિમ્પલ અહીંયા સ્ટેટમેન્ટ પૂરું કરી નાખજો. વિચારજો હું શું કહી રહ્યો છું કે મારે આન્સર 1 લાવવો છે. ભાઈ LCM ની અંદર આન્સર 1 લાવવો હોય બે એલિમેન્ટ નો, તો એવા કયા બે એલિમેન્ટ થાય કે જેનો આન્સર 1 આવે? 1 and 1 કરશો તમે LCM તો જ આન્સર 1 આવશે, અધરવાઇઝ એ 1 આવશે નહીં. બટ આપણે અહીંયા લખશું શું? આને લખવાની એક મેથડ છે. લખશું આપણે એવી રીતે કે thus inverse of a equal to 1. આટલું લખીને તમારે લખવાનું કે આવું ક્યારે પોસિબલ હોય કે જો ઇન્વર્સ ઓફ a 1 લ્યો ને તો જ e 1 આવે ભાઈ. ઓકે, સો એલિમેન્ટ 1 જે છે ને એ belongs to n છે, 1 belongs to n. which element of n are invertible? તો કે 1 જે n ની અંદર આવે છે ને એનું જ ખાલી ઇન્વર્ટિબલ પોસિબલ છે. સમજો આપકો ક્વેશ્ચન શું સમજ્યા છે? ઓકે, સો આ હતો ક્વેશ્ચન નંબર 6. નોટ ડાઉન કરી લેશો આને. ઓકે, નેક્સ્ટ વિલ મૂવ ટુ ધ
નેક્સ્ટ એક્ઝામ્પલ શું છે? નેક્સ્ટ એક્ઝામ્પલ ઓકે, નેક્સ્ટ એક્ઝામ્પલ નંબર છે 7. શું કહે છે? is star defined on set કયો છે ભાઈ? defined on set 1 2 3 4 5 by શું કીધું છે? a star b શું કીધું? a star b is equal to LCM of a and b. again LCM of a and b ની વાત થઈ રહી છે, સમજો. LCM of a and b. binary operation justify your answer. okay, હવે જો આ બાઇનરી ઓપરેશન ક્યારે થાય? આ બાઇનરી ઓપરેશન ક્યારે થાય? જ્યારે હું a, b belongs to, સપોઝ આ સેટ ને હું a નામ આપી દઉં, a, b belongs to a હું લઉં, એ સમયે જ્યારે હું a સ્ટાર b કરું, એનો જે કાંઈ આન્સર આવતો હોય એ આન્સર પણ જો belongs to a થતો હોય, એ સમયે આપણે કહીશું કે એ બાઇનરી ઓપરેશન છે. ઓકે, સો એ ચેક કરો. આપણે સપોઝ કોઈ એક્ઝામ્પલ માટે 3 and 4 લીધા. 3, 4 તો belongs to a છે. યસ. હવે ચેક કરો 3 સ્ટાર 4 શું આવશે? 3 સ્ટાર 4 એટલે કે LCM of 3 and 4 શું લખીશું? 3 સ્ટાર 4 નો આન્સર શું આવશે? તો કે LCM of 3 and 4. LCM of 3 and 4 ચેક કરો. 3 and 4 નો LCM શું આવે? 3 and 4 નો LCM ચેક કરો, 12 આવે. બટ શું આ 12 એ આ સેટ ની અંદર આવે છે? શું 12 આ સેટ એની અંદર આવે છે? તે લખવાનું 12 does not belongs to a. 12 does not belongs to a. આપણે હમણાં જ વાત કરી કે બાઇનરી ઓપરેશન થવા માટે આ કન્ડિશન ફૂલફિલ થવી જોઈએ. જો આપણે a, b belongs to a લીધા ભાઈ, પછી a સ્ટાર b ઓપરેશન કર્યું તો a સ્ટાર b એટલે કે 3 સ્ટાર 4 ઓપરેશન કર્યું, એ શું કર્યું આપણે? 3 સ્ટાર 4. તો આન્સર આનો જે આન્સર આવી ગયો આવ્યો 12, ઈ પણ belongs to a થવો પડે, પણ ત્યાં આપણે આવી ગયું કે 12 does not belongs to a. 12 does not belongs to a નો મતલબ શું કહેશું? કે this operation is not a binary operation. ઓકે, તો આપણે કહેશું કે આ સેટ માટે ઓકે, તો કે 4 સેટ કયો કીધો? 1 2 3 4 5 આ લખી નાખવાનું a સ્ટાર b is શું લખશો? is not binary operation. એ બાઇનરી ઓપરેશન નથી, સમજો. ઓકે, સો આને નોટ ડાઉન કરી લો. આ હતો ક્વેશ્ચન નંબર 7. ઓકે, we'll move to the next question. શું છે નેક્સ્ટ ક્વેશ્ચન? ચેક કરો. નેક્સ્ટ ક્વેશ્ચન છે ક્વેશ્ચન નંબર 8 ફ્રેન્ડ્સ. શું કીધું છે? ચેક કરી લો આને પહેલા તમારી રીતે. શું કીધું છે કે let star be the binary operation on n defined by a star b equal to HCF of a and b is commutative question mark, is it associative question mark, does there exist identity for this binary operation? Okay, તો ચેક કરીએ આપણે. આપણને અહીંયા પહેલા તો ઓપરેશન શું કીધું છે? ઓપરેશન લખી નાખી. તો કે જ્યારે ક્યારે આપણે આવું લખીને અહીંયા a સ્ટાર b, એનો મતલબ શું થાય? એનો મતલબ આપણે કાઢવાનું કે HCF of a and b. HCF of a and b સમજો બરાબર? HCF of a and b. હવે જો હું b સ્ટાર a લખું તો શું એટલું બધું ફેરવાઈ જાય ભાઈ? તો એનો મતલબ થાય HCF of b and a. આન્સર તો સેમ જ આવશે. HCF of a and b કહું કે HCF of b and a કહું, એના આન્સર ની અંદર કોઈ ફરક નથી આવવાનો. ઓકે, તો ધેરફોર અહીંયા શું લખીશું? ફ્રોમ રિઝલ્ટ નંબર 1 and 2. સિમ્પલ છે. અહીં લખવાનું કે ધેરફોર ફ્રોમ રિઝલ્ટ નંબર 1 and 2 શું લખશું આપણે? કે a સ્ટાર b અને b સ્ટાર એનો આન્સર તો સેમ જ આવશે, એના આન્સરમાં કઈ ફરક નહીં પડે. ઓકે, સો આ આન્સર સેમ આવતો હોવાથી, આ આન્સર જે છે એ સેમ આવી જતો હોવાથી આ ફંક્શન કેવું છે? આ જે ઓપરેશન આવી રહ્યું છે કેવું છે? આ કમ્યુટેટિવ ઓપરેશન છે. કેવું છે ભાઈ ગાઈસ? કમ્યુટેટિવ. આ કેવું છે? કમ્યુટેટિવ ઓપરેશન છે. કમ્યુટેટિવ બાઇનરી ઓપરેશન. ઓકે, નેક્સ્ટ શું ચેક કરવાનું કીધું છે? આપણને કીધું છે એસોસિએટિવિટી ચેક કરો. ઓકે, તો આપણે ચેક કરીએ એસોસિએટિવ છે કે નહીં. લેટ્સ ચેક કે એસોસિએટિવ છે કે નહીં, એટલે કે જૂથનો નિયમ છે કે નહીં. ઓકે, જૂથના નિયમનું પાલન કરે છે કે નહીં ચેક કરવું છે. એની માટે શું ચેક કરવું પડે? સમજો બરાબર a સ્ટાર b
સ્ટાર સી ઇઝ ઇક્વલ ટુ એ સ્ટાર અહીંયા કરવું પડે બી સ્ટાર સી. ઓકે, બી સ્ટાર સી મારે ચેક કરવું પડે, સમજો. ઓકે, તો જ એસોસિએટિવ કહેવાય. તો બસ હું પહેલો પાર્ટ ચાલુ કરું. તો પહેલો પાર્ટ એટલે શું થયું આની અંદર? તો a સ્ટાર b સ્ટાર c. આનો મતલબ શું થાય? HCF of a and b સ્ટાર c. HCF of a and b સ્ટાર c. તો ભાઈ સિમિલર જ આવવાનું છે ને. આનો મતલબ થઈ ગયો HCF of a and b and c. ઓકે, સેમ ઓલામાં થશે એટલે કે એમાં શું થશે ચેક કરો. a સ્ટાર b સ્ટાર c ચેક કરીશ તો ત્યાં શું થશે? a સ્ટાર. આપ કોઈ આન્સર લઈને પણ ચેક કરી શકો છો. હું સિમ્પલ લખું HCF of b and c. ઓકે, હવે આ શું થશે ઓપરેશન? તો શું આવશે? તો આ ઓપરેશન નો આન્સર આવે કે HCF of a and b and c. અગેન આન્સર તો સેમ જ આવશે. આપ ચેક કરી લો. હું આને રિઝલ્ટ નંબર 3 કહી દઉં, આને રિઝલ્ટ નંબર 4 કહી દઉં. તો તમારે શું લખી નાખવાનું? ફ્રોમ રિઝલ્ટ નંબર 3 and 4. ઓકે, આ ઓપરેશન જે છે કેવું છે? એ એસોસિએટિવ ઓપરેશન છે, એટલે કે જૂથના નિયમનું પાલન કરે છે. ઓકે, શોર્ટલોક નોટ ડાઉન કરી લો પહેલા. ત્યારબાદ હજી આની અંદરનો ક્વેશ્ચન બાકી છે. શું આપણે ચેક કરવું છે કે does there exist identity for this binary operation n? ઓકે, આ ક્વેશ્ચન હજી આપણે ચેક કરવો છે. પહેલા આપણે નોટ ડાઉન કરી લેશું. ત્યારબાદ જઈએ આપણે આનો નેક્સ્ટ આગળનો પાર્ટ ચેક કરવા માટે. ઓકે, ઓકે, તો આપણે થોડીક સ્પેસ બનાવી લઈએ. શું કે છે? થોડીક સ્પેસ આપણે જોશે. ઓકે, તો થોડીક સ્પેસ આપણે અહીંયા લઈએ. શું કે છે? આપણે હજી એક ક્વેશ્ચન આની અંદર ચેક કરવો છે, તો થોડીક સ્પેસ અહીંયા કન્સિડર કરી લઈએ. ઓકે, શું છે આની અંદર ચેક કરો. આની અંદર આપણે આસ્ક છે કે does there exist identity for this binary operation on n? હવે does there exist identity? identity exist ક્યારે થાય સમજો બરાબર કે a સ્ટાર e equal to a આવતું equal to e સ્ટાર a. તો ચેક કરી લેજો આપ કે HCF માટે આનો મતલબ શું થયો? આનો મતલબ આપ ચેક કરો. a સ્ટાર e એટલે કે HCF of a and e. HCF of a and e એ પાછું એ આવશે. ઓકે, ચેક કરી લેજો આપ. ઓકે, કોઈ એક્ઝામ્પલ લઈને આ ક્વેશ્ચન અહીંથી આગળ આપ ચેક કરી લેજો. ઓકે, શું આવશે કે અહીંયા n પરની કોઈ એલિમેન્ટ નું શું કહે છે કે does there exist identity for this binary operation on n? તો આપ ચેક કરી લેજો કોઈ એક્ઝામ્પલ લઈને. અહીંયા કોઈ એક્ઝામ્પલ વેલ્યુ મૂકી દેજો. પહેલા આનો આઇડેન્ટિટી એલિમેન્ટ ફાઇન્ડ કરવાની કોશિશ કરજો. ત્યાં તમને ખબર પડી જશે. તમારે શું આવવું જોઈએ? a સ્ટાર e equal to a. અગેન પાછું શું આવવું જોઈએ કે HCF of e and a કરો તો પણ એ જ આવવું જોઈએ. બંને સિમિલર થાય છે કે નહીં ચેક કરી લેજો. ઓકે, એવો કોઈ e મળે છે કે નહીં આપને? ઓકે, એવો કોઈ પણ e આપને મળશે નહીં. ચેક કરશો. ઓકે, આગળ એવો કોઈ પણ e મળશે નહીં. સો તમે શું આનો આન્સર લખશો? પહેલા આની નીચે કોઈ એક્ઝામ્પલ દઈ અને સરસ રીતે સમજાવજો, પછી જ લખવાનું છે આ સ્ટેટમેન્ટ કે does there exist identity for the binary operation on n? તો લખી નાખવાનું ના નથી મળતું. ઓકે, આ સિમ્પલ એક સ્ટેટમેન્ટ પહેલા એક્ઝામ્પલ લેવાનું, ત્યારબાદ એ સ્ટેટમેન્ટ સમજાવી દેવાનું. આઈ હોપ કે તમારાથી ઈઝીલી એ ભાગ થઈ જશે. ઓકે, આપ ટ્રાય કરી લેજો. આની જગ્યાએ કોઈ પણ એક એક્ઝામ્પલ અહીંયાથી આગળ કન્સિડર કરી લેજો. ઓકે, તમારે આ શું ફાઇન્ડ કરવાનું છે કે a સ્ટાર e equal to e સ્ટાર a તો જ આઇડેન્ટિટી એલિમેન્ટ એક્ઝિસ્ટ કરે. બસ આ કન્ડિશન ચેક કરતો એવો કોઈ એક્ઝામ્પલ આપ લઈ લેજો. ઓકે, ત્યાંથી તમને આગળ કેલ્ક્યુલેશન સમજાઈ જશે. ઓકે, નેક્સ્ટ એક્ઝામ્પલ તરફ આપણે કન્ટિન્યુ કરીએ. શું છે નેક્સ્ટ એક્ઝામ્પલ? સમજો શું કીધું છે. let star be a binary operation on the set q of rational number as follows. આપણને કેટલાક ક્વેશ્ચન્સ આપ્યા છે. પછી ફર્ધર આસ્ક છે કે find which of the binary operations are commutative and which are associative.
ઓકે સો ચેક કરી કમ્યુટેટિવ અને એસોસિએટિવ માટેનો આ ફર્સ્ટ ક્વેશ્ચન એટલે કે 9th નો જ ફર્સ્ટ ક્વેશ્ચન છે. હવે Q પરના કોઈ પણ એલિમેન્ટ્સ લઈ લો. Q પરના કોઈ પણ એલિમેન્ટ્સ લઈ લો. સપોઝ મેં લીધા છે કે 2, 3 belongs to Q. ઓકે 2, 3 belongs to Q. તો ચેક કરો A સ્ટાર B is equal to શું થયું? હું લખું 2 સ્ટાર 3. 2 સ્ટાર 3 એટલે શું આવ્યું ભાઈ? 2 minus 3. 2 minus 3 એટલે શું આવ્યું? -1. ઓકે નેક્સ્ટ ચેક કરું કે B સ્ટાર A. B સ્ટાર A એટલે શું આવ્યું ભાઈ? 3 સ્ટાર 2. 3 સ્ટાર 2 એટલે શું આવ્યું? 3 minus 2 which is 1. તો ચેક કરો આ 1 અને આ 2 શું 1 and 2 સેમ આવી ગયા છે? નહીં. તો કે રિઝલ્ટ નંબર 1 does not equal to result number 2. એનો મતલબ થયો કે A star B does not equal to B star A. A star B does not equal to B star A. ઓકે તો આનો મતલબ શું તમે કહેશો કે A star B does not equal to B star A. તો that's why આ જે કઈ બાઇનરી ઓપરેશન છે એ કેવું નથી? શું નથી? કમ્યુટેટિવ નથી. ઓકે આ બાઇનરી ઓપરેશન જે છે એ કમ્યુટેટિવ બાઇનરી ઓપરેશન નથી. એટલે કે ક્રમના નિયમનું પાલન કરતું નથી. ઓકે ક્રમના નિયમનું પાલન કરતું નથી. હવે નેક્સ્ટ આની પછી શું ચેક કરવું છે આપણે એ સમજો. અચ્છા આ ક્રમના નિયમનું તો પાલન કરતું નથી એટલે કે કમ્યુટેટિવ નથી. નેક્સ્ટ એસોસિએટિવિટી ચેક કરવી છે. ચાલો સમજીએ. એસોસિએટિવ માટે શું હોવું જોઈએ? A સ્ટાર B. ઓકે એની પછી સ્ટાર C ઇઝ ઇક્વલ ટુ શું લખવાનું? અહીંયા તમારે લખવું પડે કે A સ્ટાર અને શું આવવું જોઈએ? B સ્ટાર C આવું આવવું જોઈએ. ઓકે લઈ લો કઈ પણ એક્ઝામ્પલ. A ઇઝ ઇક્વલ ટુ 1, B ઇઝ ઇક્વલ ટુ 2 and C ઇઝ ઇક્વલ ટુ 3. આ બધું કેની અંદરથી લઉં છું? belongs to Q. જો બે રીતે શીખવાડું છું. તમે જનરલ મેથડ શીખવા માંગતા હોય તો તમારે સીધું લેટ તો તમારે અહીંયા મેં એક્ઝામ્પલ લીધું એ જનરલ મેથડ થી શીખવાડું. જો શું કરવાનું? લેટ A B C belongs to Q. પહેલા તો આ લખવાનું સમજો. પછી શું લખવાનું? આની અંદર નો જે પહેલો પાર્ટ છે એટલે કે LHS વાળો પાર્ટ શું કીધું છે કે A સ્ટાર B નેક્સ્ટ ફર્ધર શું છે? સ્ટાર C. આનો મતલબ શું થાય? LHS વાળો પાર્ટ જો અહીં મૂકું A સ્ટાર B તો A સ્ટાર B નો મતલબ શું થશે? ચેક કરો. A સ્ટાર B નો મતલબ થશે અહીંયા કે A minus B. અચ્છા સ્ટાર C. ઓકે તો આનો મતલબ શું થઈ ગયો ભાઈ? A minus B minus C. આપાને ઓપન કરશો તો શું લખી શકશો? A minus B minus C. શું આનો આન્સર આવે? A minus B minus C. આ શેનો આન્સર આવી ગયો ફ્રેન્ડ્સ? આ આન્સર આવી ગયો A સ્ટાર B. ઓકે E ફર્ધર સ્ટાર C. આનો આન્સર આવી ગયો LHS. હવે RHS તમે ચેક કરો. ઓકે RHS વાળો પાર્ટ જો તમે ચેક કરશો તો RHS માં શું આવવું જોઈએ ભાઈ? તો કે A સ્ટાર અહીંયા આવવું જોઈએ B સ્ટાર C. શું આવવું જોઈએ? B સ્ટાર C. તો આને ચેક કરો કે આનો આન્સર આવે A સ્ટાર. આનો મતલબ શું થઈ ગયો? B minus C. સમજો બરાબર. આનો મતલબ શું થઈ ગયો? A minus ફર્ધર B minus C. ઓપન કરો આને A minus B plus C. હવે ચેક કરી લ્યો આ કયો પાર્ટ આપણે લઈ આવ્યા? આ લઈ આવ્યા આપણે A સ્ટાર B સ્ટાર C. ઓકે વેલ્યુ મૂકી દો અધરવાઇઝ સિમ્પલ આવી રીતે લખી નાખો તો પણ ચાલે. આ જનરલાઇઝ ફોર્મ થઈ ગયું. તો રિઝલ્ટ 1 does not equal to result 2. ચેક કરી લ્યો અહીંયા માઈનસ છે પ્લસ છે તો અમારે સિમ્પલ સ્ટેટમેન્ટ લખી નાખવાનું કે result 1 does not equal to result number 2. result 1 does not equal to result number 2. that's why the given function એટલે કે જે પહેલો ક્વેશ્ચન છે એ શું નથી? એસોસિએટિવ નથી. એસોસિએટિવ એટલે કે જૂથના નિયમનું પાલન કરતો નથી. સમજો આ જૂથના નિયમનું પાલન કરતો નથી. ઓકે આટલું પહેલા આપ નોટ ડાઉન કરી લેશો. ત્યારબાદ આપણે નેક્સ્ટ ક્વેશ્ચન તરફ કન્ટિન્યુ કરીએ. શું કહે છે નેક્સ્ટ ક્વેશ્ચન? ચાલો સમજીએ શું કહે છે નેક્સ્ટ ક્વેશ્ચન. નેક્સ્ટ ક્વેશ્ચન વાળો પાર્ટ જોઈએ. A સ્ટાર B. ઓકે A સ્ટાર B. A સ્ટાર B ઇઝ ઇક્વલ ટુ શું આપેલું છે? A સ્ક્વેર પ્લસ B સ્ક્વેર. ગુડ. હવે અહીંયા આપણે સિમ્પલ શું ચેક કરવું છે? સિમ્પલ આપણને ચેક કરવાનું છે કે આ શું છે? એસોસિએટિવ અને કમ્યુટેટિવ છે કે નહીં. બસ એ બે જ વસ્તુ દરેક માટે ચેક કરવાની છે. જો ચેક કરી લ્યો. ઓકે શું ચેક કરવાનું છે? ફાઇન્ડ which of the binary operation are commutative and which are
એસોસિએટિવ. ઓકે, એટલે કે કયો ક્રમના નિયમનું પાલન કરે છે અને કયો જૂથના નિયમનું પાલન કરે છે, બસ એ જ ચેક કરવું છે. તો ફર્ધર આગળ લખીએ આપણે a સ્ટાર b ની જગ્યાએ આપ જનરલાઈઝ કોઈ પણ વેલ્યુ આપણે જો મૂકવાના હોય તો પહેલા તો મારે શું લખવાનું, અહીંયા મારે લખવાનું કે લેટ, અહીંયા મારે લખવાનું કે લેટ a, b belongs to q, a, q, b belongs to q. એના માટે શું આવશે કે જો હું a સ્ટાર b કરું તો એનો મતલબ થઈ ગયો a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર. સમજો બરાબર. આને મેં શું કહી દીધું, રિઝલ્ટ નંબર 1. ઓકે, આને મેં કીધું રિઝલ્ટ નંબર 1. હવે હું લખું છું કે b સ્ટાર a. અચ્છા, b સ્ટાર એનો શું મતલબ થઈ ગયો, જ્યાં a છે ને એની જગ્યાએ b ને રિપ્લેસ કરો તો આવી જશે b સ્ક્વેર, જ્યાં b છે એની જગ્યાએ એને રિપ્લેસ કરો તો આવી ગયું પ્લસ a સ્ક્વેર. હવે મને એમ કહ્યું કે a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર કે b સ્ક્વેર પ્લસ a સ્ક્વેર એના રિઝલ્ટમાં શું કઈ ફરક આવશે? શું એના રિઝલ્ટમાં કઈ ફરક આવે? નો જ આવે ભાઈ, સેમ ટુ સેમ રિઝલ્ટ આવે. તો અહીંયા લખી નાખવાનું કે ફ્રોમ, શું લખશું આપણે કે ફ્રોમ રિઝલ્ટ નંબર 1 એન્ડ રિઝલ્ટ નંબર 2 આપણે શું લખશું, આપણે લખશું કે a સ્ટાર b is equal to b સ્ટાર a, a સ્ટાર b is equal to b સ્ટાર a. ઓકે, સો a સ્ટાર b equal to b સ્ટાર a જો આવતું હોય તો આ જે ફંક્શન મળી ગયું છે આપણને એ કેવું છે ભાઈ, કમ્યુટેટિવ છે. કેવું છે? કમ્યુટેટિવ બાઇનરી ઓપરેશન. એટલે કે ક્રમના નિયમનો, શું લખશો આપણે, ક્રમના નિયમનું પાલન કરે છે. સમજો બરાબર. કમ્યુટેટિવ બાઇનરી ઓપરેશન આવી ગયું. ઓકે, હવે એસોસિએટિવિટી ચેક કરવી છે. તો એસોસિએટિવિટી માટે શું ચેક કરશો આપણે, એસોસિએટિવ છે કે નહીં, એટલે કે જૂથના નિયમનું પાલન કરે છે કે નહીં. ચાલો ચેક કરીએ. તો એની માટે આપણે લખશું કે આપણે વેલ્યુઝ લખી લ્યો તો પણ ચાલે, સિમ્પલ તમે લેટ abc q લખી લ્યો તો પણ ચાલે. હું અહીં લખીશ લેટ abc belongs to q. ઓકે, તો સમજો તો શું આવે, તો મારે પહેલું LHS ચેક કરવાનું કે a સ્ટાર b સ્ટાર c is equal to, એ શું લાવવું છે મારે, જે આપણે ફક્ત લાવવું છે કે a સ્ટાર b સ્ટાર c છે કે નહીં આ ચેક કરવું છે. તો લેટ LHS is equal to a સ્ટાર b, સમજો નેક્સ્ટ સ્ટાર c. તો શું આવે આનું આઉટપુટ, a સ્ટાર b નો મતલબ શું છે? અચ્છા, a સ્ટાર b નો એ મતલબ થઈ ગયો કે a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર. સમજો અને સ્ટાર c કરું, a સ્ટાર પ્લસ a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર અને સ્ટાર c. તો આનો મતલબ શું થાય? આનો મતલબ થાય કે a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર હોલ રેઝ ટુ સ્ક્વેર પ્લસ c સ્ક્વેર, હોલ રેઝ ટુ સ્ક્વેર પ્લસ c સ્ક્વેર. આ LHS ની વેલ્યુ આવી ગઈ. ચેક કરો LHS શું હતું, LHS આપણું હતું કે a સ્ટાર b એનો હારે સ્ટાર c. ઓકે, તો આ થઈ ગયું રિઝલ્ટ નંબર 1. ચેક કરો હવે રિઝલ્ટ નંબર 2 ચેક કરવું છે. એટલે કે RHS શું લખવાનું છે કે a સ્ટાર, અહીંયા લખવાનું b સ્ટાર c. સમજો એ આમનો રહેશે, b સ્ટાર c એટલે શું છે કે b સ્ક્વેર પ્લસ c સ્ક્વેર. હવે આની વેલ્યુ શું આવશે આપ ચેક કરશો તો આની વેલ્યુ આવશે કે a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર પ્લસ c સ્ક્વેર હોલ રેઝ ટુ સ્ક્વેર. અચ્છા, કોના બરાબર આઉટપુટ લઈ આવ્યા? ચેક કરો, આપણે આઉટપુટ લીધું છે આ a સ્ટાર, અહીંયા b સ્ટાર c બરાબર. ઓકે, તો આને કહી ગયો આ રિઝલ્ટ નંબર 2. આ શું આવી ગયું, રિઝલ્ટ નંબર 2. રિઝલ્ટ નંબર 1 ચેક કરો, રિઝલ્ટ નંબર 2 ચેક કરો. કેવો મને સિમિલર છે? ચેક કરો આ સિમિલર છે? નથી ભાઈ, રિઝલ્ટ નંબર 1 અને રિઝલ્ટ નંબર 2 સિમિલર નથી. તો કે r1 does not equal to r2. ઓકે, સો આ જે ગિવન ફંક્શન છે બાઇનરી ઓપરેશન એ એસોસિએટિવ નથી, એટલે કે જૂથના નિયમનું પાલન કરતું નથી. આવી રીતે આ બધા ક્વેશ્ચન, દરેક ક્વેશ્ચન સોલ્વ કરતા જવાના છે તમારે. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 3 ની વાત કરી દો. સમજો શું કરવાનું છે ક્વેશ્ચન નંબર 3 ની અંદર. આની અંદર આપણને ગિવન છે કે a સ્ટાર b is equal to a plus ab. તો શું કરશું, a સ્ટાર b is equal to, અગેન તમારે પહેલા એ શું લખી નાખવાનું કે let ab belongs to q. સમજો બરાબર શું લખવાનું છે કે let a, b belongs to q. ઓકે, સો અહીંયાથી તમારે પહેલું સમજવાનું સ્ટાર્ટ કરવાનું, ઇનપુટ કરો કે a સ્ટાર b કમ્યુટેટિવ માટે ચેક કરો છો ને તમે, તો લખો પહેલા કે કમ્યુટેટિવ માટે વાત કરું છું. ઓકે, એટલે કે ક્રમના નિયમની વાત કરું છું. ઓકે, ગુડ. હવે a સ્ટાર b is equal to સિમ્પલ શું લખવાનું તમારે a plus ab. ગુડ. હવે નેક્સ્ટ ચેક કરો કે b સ્ટાર a ની શું વેલ્યુ થાય. તો b સ્ટાર એટલે કે જ્યાં a છે ને ત્યાં b ને રિપ્લેસ કરો, એટલે અહીંયા મેં b ને રિપ્લેસ કર્યો. જ્યાં b છે ને ત્યાં a ને રિપ્લેસ કરો, જ્યાં b છે ત્યાં a ને રિપ્લેસ કર્યું, a છે ત્યાં b ને રિપ્લેસ કર્યું.
રિઝલ્ટ નંબર 1 કીધું હોય, સમજો બરાબર, આને મેં રિઝલ્ટ નંબર 1 કીધું, આને મેં રિઝલ્ટ નંબર 2 કીધું, તો ચેક કરો શું 1 અને 2 સિમિલર આવે છે? ચેક કરો તો અહીં સિમ્પલ કહી દો કે 1 ડઝ નોટ ઇક્વલ ટુ 2, એટલે કે રિઝલ્ટ નંબર 1 અને રિઝલ્ટ નંબર 2 સેમ નથી ભાઈ. જો રિઝલ્ટ નંબર 1 અને રિઝલ્ટ નંબર 2 સેમ નથી એટલે મારે અહીંયા લખવાનું છે કે thus a star b does not equal to b star a, a star b does not equal to b star a નો મતલબ શું થઈ ગયું કે આ જે ફંક્શન છે ને એ કમ્યુટેટિવ નથી. સિમ્પલ શું થઈ ગયું, આ ફંક્શન જે છે ને એ કમ્યુટેટિવ નથી, એટલે કે ક્રમના નિયમનું પાલન કરતું નથી. ઓકે, નેક્સ્ટ વાળો પાર્ટ ચેક કરી લઈએ આપણે. હવે શું ચેક કરવું છે? હવે આની અંદર નેક્સ્ટ ચેક કરવું છે let a b c belongs to q. ઓકે, let a b c belongs to q. એસોસિએટિવ વાળો પાર્ટ આપણે ચેક કરી રહ્યા છે. ઓકે, આપણે જનરલાઇઝ ફોર્મ લખી રહ્યા છે. ઓકે, તો આપણે પહેલું ચેક કરવું છે કે a સ્ટાર અહીંયા આવી જશે b સ્ટાર c ઇઝ ઇક્વલ ટુ શું આવવું જોઈએ? a સ્ટાર b અહીંયા આવવું જોઈએ સ્ટાર c. ઓકે, તો પહેલા આપણે આની વાત કરી લઈએ. આની જો વાત કરશું તો આનો મતલબ થઈ ગયો a સ્ટાર. હવે b સ્ટાર c નો શું મતલબ થઈ ગયો? અહીંયા આપણે લખી લઈએ પહેલા કે b સ્ટાર c નો મતલબ થઈ ગયો કે b bc, b bc. સમજો અહીંયા શું હું લખતો જાઉં છું. ઓકે, નેક્સ્ટ આનો મતલબ શું થઈ ગયો? આખાનો મતલબ થઈ ગયો પહેલા a as it is રાખો પ્લસ a ને આમનો લખો, b વાળો પાર્ટ છે ને મલ્ટીપ્લાય કરી નાખો b bc. ઓકે, તો આને સિમ્પ્લિફાય કરો તો a ab bc આટલું થઈ ગયું. નેક્સ્ટ ઇક્વલ ટુ શું કહેવા માંગે છે? હવે આપણે ચેક કરીએ. a સ્ટાર b એટલે શું થઈ ગયું કે a ab. ઓકે, અને અહીંયા શું લખી નાખવાનું? સ્ટાર c. સમજો બરાબર, a ab. ઓકે, આપણે આને આ ચેક ઇક્વલ આવે છે કે નહીં ચેક કરી રહ્યા છે. બંને ઇક્વલ આવે છે કે નહીં ચેક કરી રહ્યા છે. તો સમજો કેવી રીતે ચેક કરવાનું. હવે આનો મતલબ શું આવશે? આને આપણે a તરીકે ટ્રીટ કરી આપ્યું તો કે a ab. જો આખાને a તરીકે ટ્રીટ કરી ગયા છે વત્તા ત્યારબાદ પાછું a ab અને a ની હારે c મલ્ટીપ્લિકેશન માં, તો શું આવી ગયું? a ab પ્લસ અહીંયા શું આવી જશે? અહીંયા આવી ગયું ac અને અહીંયા આવી ગયું જો પ્લસ abc. હવે શું આ ચેક કરો, આ બે શું ઇક્વલ આવશે? ચેક કરો, આ બે ઇક્વલ આવશે નહીં. અને 2 કીધું અને 1 કીધું તો 1 does not equal to 2 ને લખી નાખો કે રિઝલ્ટ નંબર 1 does not equal to રિઝલ્ટ નંબર 2. એટલે આ ફંક્શન કેવું નથી? એસોસિએટિવ નથી, જૂથના નિયમનું પાલન કરશે નહીં, જૂથના નિયમનું પાલન કરશે નહીં. ઓકે, ફટાફટ નોટ ડાઉન કરી લો. વિલ મૂવ ટુ ધ નેક્સ્ટ ક્વેશ્ચન. ઓકે, શું છે નેક્સ્ટ ક્વેશ્ચન વાળા પાર્ટનું આપણે કન્સિડરેશન કરીએ. શું કીધું છે? a સ્ટાર b ઇક્વલ ટુ a માઈનસ b હોલ રેઝ ટુ સ્ક્વેર, a માઈનસ b હોલ રેઝ ટુ સ્ક્વેર. ચેક કરો આપ શું કહેશો આપ? કેની માટે મારે ચેક કરવું છે? કમ્યુટેટિવ માટે. ઓકે, પહેલી વસ્તુ શું ચેક કરવી છે? કમ્યુટેટિવ છે કે નહીં, એટલે કે ક્રમના નિયમનું પાલન થાય છે કે નહીં એ ચેક કરવું છે. ઓકે, તો અહીંયા હું લખી નાખું ફર્ધર કે a સ્ટાર b ઇઝ ઇક્વલ ટુ શું કરવાનું? તો કે a માઈનસ b નો સ્ક્વેર, a માઈનસ b નો સ્ક્વેર. ઓકે, ગુડ. b સ્ટાર a બરાબર શું કરીશ ભાઈ? a દેખાઈને b ને રિપ્લેસ કરો, b માઈનસ a નો સ્ક્વેર. ચેક કરો રિઝલ્ટ નંબર 1 અને રિઝલ્ટ નંબર 2 ના આઉટપુટમાં કાઈ ફરક પડશે નહીં, સેમ આઉટપુટ આવશે. જે આનું આઉટપુટ આવતું હતું એ જ આનું આઉટપુટ આવશે. તો ફ્રોમ રિઝલ્ટ નંબર 1 ઇક્વલ ટુ રિઝલ્ટ નંબર 2 આવી ગયું છે. એનો મતલબ કે a સ્ટાર b ઇક્વલ ટુ અહીંયા શું આવી ગયું છે? b સ્ટાર a આવી ગયું છે. જો a સ્ટાર b ઇક્વલ ટુ b સ્ટાર a શું લખવાનું કે આ જે કાઈ પ્રોસેસ છે કેવી છે? a સ્ટાર b કેવું છે? કમ્યુટેટિવ છે. તો અહીંયા શું લખીશ કે આ કેવું છે ભાઈ? કમ્યુટેટિવ છે. શું લખીશું કે હું લખીશ કે યસ આ શું છે? કમ્યુટેટિવ બાઇનરી ઓપરેશન છે. એટલે કે આ ક્રિયા એ ક્રમના નિયમનું પાલન કરે છે, ક્રમના નિયમનું પાલન કરે છે. નેક્સ્ટ આ કમ્યુટેટિવ માટે જોઈ ગયા. હવે એસોસિએટિવ માટે જોઈ લઈએ ફટાફટ. એસોસિએટિવ માટે શું ચેક કરશું આપણે ફર્ધર? સમજો બરાબર, એસોસિએટિવિટી માટે શું ચેક કરશું આપણે ફર્ધર? હવે એસોસિએટિવિટી માટે મારે લાવવાનું અહીંયા કે a સ્ટાર અહીંયા લખીશ કે b સ્ટાર c ઇઝ ઇક્વલ ટુ અહીંયા આવી ગયું a સ્ટાર b. ઓકે, અને અહીંયા આવી ગયું સ્ટાર c. ઓકે, તો આવું કંઈક થાય તો એસોસિએટિવ થાય. ચાલો સમજીએ આનો મતલબ શું થાય. પહેલા એ સમજીએ. a સ્ટાર આનો મતલબ થઈ જશે b c હોલ રેઝ ટુ સ્ક્વેર. પહેલા આ બાજુથી ઓપન કરું છું. હવે સમજો હજી શું થશે? a માઈનસ b માઈનસ c નો સ્ક્વેર હોલ રેઝ ટુ સ્ક્વેર.
આવો જ મતલબ થશે ને, ચેક કરો આનો શું મતલબ થાય એ ચેક કરી. આનો મતલબ થાય a - b હોલ રેઝ ટુ સ્ક્વેર અને સ્ટાર c. ચેક કરો આનો શું મતલબ થયો. આનો મતલબ થાય a - b નો સ્ક્વેર - c હોલ રેઝ ટુ સ્ક્વેર. આવો જ કંઈક મતલબ થાય. તો ચેક કરો આ રિઝલ્ટ નંબર 1, ચેક કરો આ રિઝલ્ટ નંબર 2. શું રિઝલ્ટ નંબર 1 અને 2 ઇક્વલ આવે છે? ના, રિઝલ્ટ નંબર 1 ડઝ નોટ ઇક્વલ ટુ રિઝલ્ટ નંબર 2. એનો મતલબ કે જે કયા ગિવન ફંક્શન છે ને એ એસોસિએટિવ ફંક્શન નથી, એટલે કે જૂથના નિયમનું પાલન કરતું નથી. ઓકે, સમજો બરાબર. નેક્સ્ટ ક્વેશ્ચન તરફ કન્ટિન્યુ કરી. આ બધા પ્રેક્ટિસ લેવલના ક્વેશ્ચન છે, આ બધા તમને આવડવા જ જોઈએ ફ્રેન્ડ્સ. ઓકે, નેક્સ્ટ આપણે વાત આગળ વધારીએ. શું છે ક્વેશ્ચન નંબર 5? પહેલા ચેક કરીએ કમ્યુટેટિવ છે કે નહીં ભાઈ. ઓકે, કમ્યુટેટિવ છે કે નહીં, લેટ્સ ચેક. કમ્યુટેટિવ માટે શું થવું જોઈએ એ સમજો બરાબર. કમ્યુટેટિવ માટે શું થવું જોઈએ? કમ્યુટેટિવ માટે થવું જોઈએ કે a સ્ટાર b ઇઝ ઇક્વલ ટુ એમાં શું લખ્યું ab/4. હવે જો b સ્ટાર એ લખશું તો વધીને શું ફરક પડશે? a છે ને b મૂકો તો b * a = 4. તો આનું રિઝલ્ટ તો ઇક્વલ જ આવે. તો અહીં લખી નાખવાનું કે a સ્ટાર b ઇઝ ઇક્વલ ટુ b સ્ટાર a સ્ટાર b ઇક્વલ ટુ b સ્ટાર a. અહીં લખતું જવાનું કે લેટ a and b belongs to q. પછી જ આ વાત આગળ વધારવાની છે. ઓકે, આવી રહ્યું છે. માટે આ કેવું છે કે ક્રમના નિયમનું પાલન કરે છે, એટલે કે કમ્યુટેટિવ છે નું પાલન કરે છે. એટલે કે this binary operation is commutative binary operation. ઓકે, નેક્સ્ટ આપણી વાતને આગળ વધારીએ. આપણે નેક્સ્ટ ચેક કરવું છે એસોસિએટિવિટી માટે કે એસોસિએટિવ છે કે નહીં. એસોસિએટિવ માટે શું ચેક કરવાનું? તો આપણે યાદ હોવું જોઈએ a સ્ટાર b સ્ટાર c. a સ્ટાર b સ્ટાર c એનો મતલબ શું થાય? આનો મતલબ જો આપ ચેક કરશો તો b સ્ટાર c પહેલા લખી નાખો, એનો મતલબ થાય b * c/4. આ આખું અગેન ચેક કરો, b * c/4 થાય. અને જો આનો કેલ્ક્યુલેશન કરશો, આગળ ફર્ધર આનું કેલ્ક્યુલેશન કરશો તો શું આવી જશે? a * bc/4/4. એટલે જો આપણે ચેક કરશો ને તો આનો આન્સર આવી જશે કે a b c/4. 4 * 4 એટલે શું આવી ગયું? 16. સમજો. ઓકે, નેક્સ્ટ હું શું ચેક કરું? નેક્સ્ટ અમારે ચેક કરવાનું છે કે a સ્ટાર b અને સ્ટાર c. ઓકે, તો શું આવશે? અહીંયા આવી ગયું a * b/4. ઓકે, ફર્ધર હજી આનું કરવાનું સ્ટાર c. તો આ એઝ ઇટ ઇઝ રહેશે a * b/4 * c/4. સમજો. તો અગેન શું આવી ગયું? a * b * c/16. ચેક કરો. LHS = RHS આવી રહ્યું છે. LHS = RHS એટલે કે એસોસિએટિવ છે, જૂથના નિયમનું પાલન કરે છે. સમજો. ક્વેશ્ચન નંબર 5 હતો, નોટ ડાઉન કરી લ્યો. નેક્સ્ટ ક્વેશ્ચન 6 તરફ કન્ટિન્યુ કરી. શું છે ક્વેશ્ચન નંબર 6? પહેલા એ સમજી લઈએ. આપણને ગિવન છે કે a સ્ટાર b = ab². ચાલો ફટાફટ પહેલા કમ્યુટેટિવ ની વાત કરી લઈએ. શું વાત કરી લઈએ? કમ્યુટેટિવ વાળી વાત કરી લઈએ ભાઈ, એટલે કે ક્રમના નિયમની વાત કરી લઈએ. શું કરવાનું છે એની અંદર કે a સ્ટાર b = ab². ઓકે, તો b સ્ટાર a = શું થશે? ચેક કરો. a છે ને b ને રિપ્લેસ કરો તો ba². શું આવે? ઇક્વલ વેલ્યુ આપે. ચેક કરો તો રિઝલ્ટ 1 અને રિઝલ્ટ 2 ચેક કરો. શું આ ઇક્વલ વેલ્યુ આપશે? ક્યારે ઇક્વલ આવશે? નહીં. તો અહીં લખવાનું કે a સ્ટાર b ડઝ નોટ ઇક્વલ ટુ b સ્ટાર a. ઓકે, એની પહેલા આપણે લખવાનું કે લેટ a, b belongs to q. ઓકે, સો આ ફંક્શન કેવું નહીં થાય? આ ફંક્શન કમ્યુટેટિવ નહીં થાય. કમ્યુટેટિવ ફંક્શન થશે નહીં. કમ્યુટેટિવ એટલે ક્રમના નિયમનું પાલન કરશે નહીં. ઓકે, હવે આને આપણે ચેક કરી એસોસિએટિવ માટે. ઓકે, એસોસિએટિવ એટલે કે શું? જૂથના નિયમનું પાલન કરે છે. ચાલો ચકાસીએ. a સ્ટાર b ઓકે અને સ્ટાર c. ઓકે, a સ્ટાર b સ્ટાર c નો મતલબ શું થઈ ગયો? ab² સ્ટાર c. અચ્છા, આને હું આમ લખીશ આની અંદર ab². આનો મતલબ થઈ ગયો c². સમજો, ab² * c². હવે આનથી ઉલટું ચેક કરવું એટલે કે a સ્ટાર અહીંયા શું ચેક કરું? b સ્ટાર c. ઓકે, અહીંયા શું લઈને ચાલવાનું છે? લેટ a b c belongs to q લખી નાખજો દરેક માટે. આનો મતલબ b સ્ટાર c પહેલા ઓપન કરો તો bc² થશે. ઓકે, અહીંયા a સ્ટાર bc². તો આને જો ઓપન કરીશ તો a *
bc² હોલ રેસ ટુ સ્ક્વેર, તો આઉટપુટમાં આવે a * b² * c⁴ તો ચેક કરો આ અને આ ઇક્વલ થતું નથી, આ બે ઇક્વલ નથી, તો એનો મતલબ એસોસિએટિવ નથી, જૂથના નિયમનું પાલન કરશે નહીં. આખો ક્વેશ્ચન નંબર 9 સોલ્વ કરી નાખ્યો છે, આપ નોટ ડાઉન કરી લેશો. ઓકે ઓકે, આખો ક્વેશ્ચન નંબર 9 આપ નોટ ડાઉન કરી લેશો. ત્યારબાદ આપણે નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. ઓકે ઓકે ફ્રેન્ડ્સ, આપણે આગળ વધીએ નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 10 ઉપર. શું કહે છે ક્વેશ્ચન નંબર 10? ઓકે, પહેલા તો અહીંયા ક્વેશ્ચન ની અંદર કરેક્શન છે, કરેક્શન કરી નાખજો. ઓકે, સો ધેટ નન ની બદલે તમારે રાખવાનું છે અહીંયા which of, અહીંયા શું નાખવાનું છે? ખાલી which નાખવાનું છે. ઓકે, નન નથી, સો ધેટ which of the operations given above has identity. ઓકે, કયા ઓપરેશન પાસે આઇડેન્ટિટી છે, ખાલી એટલું. તટસ્થ ઘટક કયા માટે છે એટલા માટે ચેક કરવાનું છે. અચ્છા, આ સો ધેટ એવો એટલે કે ક્વેશ્ચન નંબર 9 વાળા બધા ક્વેશ્ચન અગેન ચેક કરો, એની માટે ખાલી એ ચેક કરી નાખો. સાથોસાથ સેમ વસ્તુ છે. ક્વેશ્ચન નંબર 9 જે છે એ દરેક ક્વેશ્ચન ની સાથે સાથે આપ એ પણ ચેક કરી નાખો કે કોના માટે ઈ પોસિબલ થાય છે કે નહીં. ઓકે, સો ધેટ which of the operations given above has identity. ઓકે, ચાલો ચેક કરીએ શું થવું જોઈએ. આપણે એ સમજીએ. a * b સમજો બરાબર શું થવું જોઈએ. a * b is equal to e is equal to b star a જો આવે તો આ ફરી વખત આપણે શું રૂલ હતો? આપણો રૂલ આવો કંઈક હતો કે a star e equal to પાછું a આવે is equal to e star a કરું તો પણ પાછું a આવે. તો ઈ સમયે આપણે આ જે e હતું એને આપણે શું કહેતા હતા? આઇડેન્ટિટી, એટલે કે તટસ્થ ઘટક કહેતા હતા. સમજીએ. આના માટે કોઈ તટસ્થ ઘટક છે કે નહીં? ચેક કરો તો કે a star e જો ચેક કરું a star e તો ઈ શું આન્સર આપે? a star equal to a આવવું જોઈએ. એનો મતલબ a minus e કરું, a minus e કરું તો a આવે. સમજો આ શું કહેવા માંગે છે? તો આ minus e આમ જાય તો e equal to a minus a એટલે e equal to 0 આવે. બંને વખતે e સેમ આવવું જોઈએ. ચેક કરો, આમે a star e equal to a ચેક કર્યું છે. હવે મારે ચેક કરવું છે e star a equal to a ચેક કરવું છે. ચેક કરો તો આનો આન્સર આવે e minus a equal to a. તો અહીંયા શું આવી જશે? e equal to 2a. આપ ચેક કરો e equal to 2a અને e equal to 0 આ બંને ઇક્વલ નથી. અહીંયા તો એમ કહે છે જો બંને ઇક્વલ હોય તો જ આ આઇડેન્ટિટી એલિમેન્ટ e કહેવાય. સો આના માટે આઇડેન્ટિટી એલિમેન્ટ પોસિબલ નથી. સિમ્પલ સ્ટેટમેન્ટ લખી નાખજો. બંનેમાં e ઇક્વલ આવવું જોઈએ, આ બંનેની અંદર e ઇક્વલ નથી આવતો, માટે આની અંદર આઇડેન્ટિટી એલિમેન્ટ પોસિબલ નથી. ઓકે, એટલું નોટ કરી લેજો. પછી આપણે નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 2 તરફ આની અંદર કન્ટિન્યુ કરીએ. સેમ વસ્તુ આની અંદર છે. શું કરવું જોઈએ આપણે? તો કે a star e is equal to a equal to e star a આવવું જોઈએ. e star a આવવું જોઈએ. ચાલો ચેક કરીએ શું આવશે આની અંદર. તો આની અંદર આનો મતલબ થઈ ગયો કે a square plus e square equal to પાછું a આવવું જોઈએ. a square plus e square equal to a આવવું જોઈએ. ક્યાંથી ના આવે આપ ચેક કરો. a square plus e square equal to a આવશે. એક વખત ચેક કરી લ્યો તો આની અંદર શું થશે? તો કે e square is equal to a minus a square. ચેક કરો તો આનો મતલબ તો એ થઈ ગયો કે આ a અને અહીંયા કોઈ પણ વસ્તુ મૂકીશ તો e square less than 0 આવે. તો આ શું પોસિબલ બને? ક્યારે આ પોસિબલ બને નહીં. આવો કોઈ પણ e પોસિબલ બનશે નહીં. ઓકે, સો આની માટે સમજાવી દેવાનું કે આવું કોઈ પણ e આઇડેન્ટિટી એલિમેન્ટ આ ફંક્શન માટે ભાઈ આ બાઇનરી ઓપરેશન માટે આઇડેન્ટિટી એલિમેન્ટ પોસિબલ નથી. ઓકે, આટલું ખાલી તમારે સિમ્પલી લખી દેવાનું. નેક્સ્ટ ચેક કરો આની અંદર શું કીધું છે. અચ્છા, અહીંયા પણ આપણે પહેલા ઈ જ કન્ડિશન લખીએ. a star e equal to e star a પાછું આવવું જોઈએ ભાઈ. ઓકે, તો જ આઇડેન્ટિટી એલિમેન્ટ લાગે. હવે ચેક કરો a star b. તો મારે શું ચેક કરવાનું છે ભાઈ? a star e equal to શું થાય? a star e equal to a plus a e equal to a. તો ચેક કરો a star e હું ચેક કરું છું a plus a e equal to a. a કોમન કાઢો, a કોમન કાઢો તો શું આવી ગયું? 1 plus e equal to a. a અને a જાય તો શું આવે? e equal to સપોઝ -1. સમજો બરાબર. a અને a જો કટ થઈ જાય
ઓકે a અને a એક મિનિટ શું થશે આની અંદર જો a અને a કટ થઈ જાય a અને a કટ થઈ જાય તો 1 આવશે તેનો મતલબ e ઇક્વલ ટુ સપોઝ 0 આવી જાય 1 - 1 0 માની લો હવે e સ્ટાર એ ચેક કરો તો એની અંદર શું આવે e સ્ટાર એ એટલે કે e પ્લસ ea ઇક્વલ ટુ a પાછું આવવું જોઈએ e આની અંદરથી કોમન નીકળે તો 1 પ્લસ a ઇક્વલ ટુ a તો આઉટપુટ ચેક કરો શું આવે e ઇઝ ઇક્વલ ટુ a અપોન 1 પ્લસ a ચેક કરો આ અને આ વેલ્યુ ઇક્વલ આવશે નહીં આ અને આ વેલ્યુ ક્યારે ઇક્વલ નહીં આવે માટે આની માટે પણ આઇડેન્ટિટી એલિમેન્ટ પોસિબલ નથી બસ આ જ વસ્તુ કહેવાની હતી નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 4 તરફ કન્ટિન્યુ કરો શું છે ક્વેશ્ચન નંબર 4 ફટાફટ આની અંદર પણ પહેલા તમારે શું લખવાનું કે ભાઈ a સ્ટાર e ઇઝ ઇક્વલ ટુ a ઇઝ ઇક્વલ ટુ e સ્ટાર a મળવો જોઈએ ચેક કરો a સ્ટાર e ઇઝ ઇક્વલ ટુ શું આવે આની અંદર a માઈનસ e હોલ રેઝ ટુ સ્ક્વેર ઇક્વલ ટુ શું પાછો a મળે સમજો શું પાછો a મળે a માઈનસ e હોલ રેઝ ટુ સ્ક્વેર કરું છું તો શું પાછો e મળે આપ ચેક કરી લો આવું ક્યારે પોસિબલ બનશે ઓકે અને આવું ક્યારે પોસિબલ બનશે ને કેમ એ તમે સમજાવજો આની અંદર સ્ટેટમેન્ટ લખી અને સમજાવજો કે આવું ક્યારે પોસિબલ બનશે નહીં અને આવું પોસિબલ નહીં બને તો આની માટે આઇડેન્ટિટી એલિમેન્ટ બનશે મળશે નહીં ઓકે કેમ એ તમારે ખાલી સમજાવવાનું છે ઓકે આપણે જે ફર્ધર આગળ હવે જો આવા ક્વેશ્ચન માટે ખાસ યાદ રાખજો આની માટે શું તમારે ચેક કરવાનું તો કે a સ્ટાર e ઇક્વલ ટુ a ઇક્વલ ટુ e સ્ટાર a ચેક કરો તો a સ્ટાર e ઇઝ ઇક્વલ ટુ આની માટે શું લખી શકું a ઇન્ટુ e બાય 4 ઓકે હવે e સ્ટાર a માટે શું લખી શકું e સ્ટાર a માટે ચેક કરો e સ્ટાર a માટે પહેલા તો આપણે એટલું ચેક કરી લઈએ કે આનો શું મતલબ થાય a સ્ટાર e ઇક્વલ ટુ આપણે a કીધું ને a સ્ટાર e ઇક્વલ ટુ શું હોવું જોઈએ a તો a ઇન્ટુ e બાય 4 ઇક્વલ ટુ a આવશે અહીંથી a અને a કટ થઈ જશે તો શું આવી જશે e ઇક્વલ ટુ શું આન્સર આવી જશે 4 ચેક કરો e સ્ટાર a તો e સ્ટાર a એટલે કે e ઇન્ટુ a બાય 4 ઇક્વલ ટુ પાછું a આવવું જોઈએ એમ કે છે આની અંદર a અને a કટ થઈ જશે તો અગેન e ઇક્વલ ટુ શું આવે છે 4 સમજો અને પાછું e ચેક કરો ને આ 4 જે છે ને એ કયા સેટ ઉપર વાળો છે તો કે n કે q જે હોય એની ઉપર આવવો જોઈએ એ જે સેટ છે ને એની અંદર બિલોંગ્સ થવો જોઈએ તો થાય છે તો આનો જે આઇડેન્ટિટી એલિમેન્ટ આવે છે કયો આવે છે આ એક જ આખામાંથી એવો ઓપરેશન આવ્યું એક જ ફંક્શન બાઇનરી ઓપરેશન એવું આવ્યું કે જેની અંદર આઇડેન્ટિટી એલિમેન્ટ મળતો હતો અત્યાર સુધી ઓકે નેક્સ્ટ બધામાં ચેક કર્યું આપણે કે મળતું નહોતું નેક્સ્ટ આની અંદર પણ ચેક કરી લેશો મળશે નહીં કેમ નહીં મળે ચેક કરી લ્યો a સ્ટાર e ઇક્વલ ટુ a ઇક્વલ ટુ e સ્ટાર a થવું જોઈએ તો ચેક કરીશ જો હું a સ્ટાર e ઇક્વલ ટુ શું થાય તો કે a સ્ટાર e ઇક્વલ ટુ ae સ્ક્વેર ઇક્વલ ટુ a થવું જોઈએ તેનો મતલબ અહીંયા e સ્ક્વેર ઇક્વલ ટુ 1 આવી ગયો તેનો મતલબ e ઇક્વલ ટુ પ્લસ ઓર માઈનસ 1 આવશે ઓકે હવે જો હું e સ્ટાર a ચેક કરવા જાઉં તો એના બરાબર પણ a તો e સ્ટાર a એટલે શું આવી ગયું e a સ્ક્વેર ઇક્વલ ટુ a હવે e a સ્ક્વેર ઇક્વલ ટુ a નો મતલબ શું થયો e ઇક્વલ ટુ 1 અપોન a તો ચેક કરો આ અને આ ઇક્વલ આવ્યા નો આવ્યા ભાઈ આ ના ઇક્વલ આવ્યા નહીં તો આનો આઇડેન્ટિટી એલિમેન્ટ પોસિબલ નથી સિમ્પલ ક્વેશ્ચન્સ છે ખાલી તમને ફીલ લઈને કરતા આવડવા જોઈએ ઓકે ફ્રેન્ડ્સ આઈ હોપ કે તમને આજનો લેક્ચર આજની વાત બધી ખબર પડી રહી છે હું જે બોલી રહ્યો છું ઓકે સો આટલું પહેલા આપણે નોટ ડાઉન કરી લઈએ ત્યારબાદ આપણે નેક્સ્ટ ક્વેશ્ચન તરફ એટલે કે ક્વેશ્ચન નંબર 11 તરફ કન્ટિન્યુ કરીએ પહેલા આ ક્વેશ્ચન નોટ ડાઉન કરી લેશું ઓકે ફ્રેન્ડ્સ નેક્સ્ટ સ્ટાર્ટ કરીએ એક્ઝામ્પલ નંબર 11 શું છે એક્ઝામ્પલ નંબર 11 આપણને ગિવન છે કે કોઈ ફંક્શન a છે n to n okay star be the binary operation on a defined by this okay so શું કીધું છે so that star is commutative associative find the identity element for star on a if any okay so let's check શું કરશું આપણે આની અંદર પહેલા તો આપણે સ્ટાર્ટ કરીએ કે કમ્યુટેટિવ માટે આપણે શું કરવું પડે કમ્યુટેટિવ માટે આપણને જે કાંઈ અહીંયા ગિવન છે ઓકે let a n cross n સમજો બરાબર શું કીધું છે સેટ જ આપી દેશો n cross n ઓકે એટલે આ કંઈક આવી વાત થઈ રહી છે n cross n આ બાઇનરી જે ઓપરેશન છે ને આવી રીતે ડિફાઇન થશે n cross n n cross n n cross n સમજો ઓકે 2n
ક્રોસ n આ ટાઈપનું એક બાયનરી ઓપરેશન છે ઓકે હવે અચ્છા એ ઓપરેશન આપણને ગિવન છે કે શું કરવાનું છે તો ચાલો ચાલુ કરીએ આપણે શું ગિવન છે આપણને કે a, b ઓકે અહીંયા લગાડી દઉં સ્ટાર અહીંયા છે c, d ઓકે તો આનો આન્સર શું આવે a + c શું કરવાનું a + c, b + d સમજો a + c, b + d b + d આનો આન્સર આવશે a + c, b + d ઓકે હવે આની અંદર શું કરશું આપણે હવે મારે શું ચેક કરવું છે શું આ કમ્યુટેટિવ છે તો આને શું કરી નાખું c, d સ્ટાર a, b ચેક કરો c, d સ્ટાર a, d ચેક કરો તો આ શું આવશે ચેક કરો આનો આઉટપુટ આવશે c + a અને d + b હવે જો આને આપ ચેક કરશો તો આ સિમ્પલ ઇક્વલ થશે કોના આ જોવો એડિશન હોય એડિશન તો કમ્યુટેટિવ હોય તો લખી શકીએ d + b છે તો અહીંયા પણ b + d કરી શકીએ તો કે યસ તો ચેક કરી લો રિઝલ્ટ નંબર 1 એન્ડ રિઝલ્ટ નંબર 2 બંને ઇક્વલ જ આવી ગયા છે ઓકે તો અહીંયા આપણે શું કહી દઈશું કે યસ ધ ગિવન ફંક્શન આ જે આવી રહ્યું છે કેવું છે a * b ઓકે અને શું લખીશું આ જે ગિવન ફંક્શન જે છે ત્યાં લખીશ કે a, b અહીંયા લખીશ સ્ટાર c, d આ કેવું આવી રહ્યું છે આ ફંક્શન જે છે કેવું છે આ ફંક્શન જે છે એ કમ્યુટેટિવ ફંક્શન છે કમ્યુટેટિવ બાયનરી ઓપરેશન છે ઓકે આટલું પૂરું કરી નાખજો આને શું કહીશ આ કેવું છે કમ્યુટેટિવ છે એટલે કે ક્રમના નિયમનું પાલન કરે છે 1 = 2 ચેક કરી લો ઓકે અને શું લખીશ કે 1 = રિઝલ્ટ નંબર 2 ઓકે તો આ તો વાત થઈ ગઈ કમ્યુટેટિવ માટે હવે એસોસિએટિવ માટે આપણે શું ચેક કરશું એસોસિએટિવ માટે કેમ ચેક કરશું આપણે લખી લઈએ પાછળ ઓકે શું છે ફંક્શન પહેલા એ લખી લઈએ a, b સ્ટાર અને લખી નાખું c, d શું થવું જોઈએ a + c, b + d આ ટાઈપનું કંઈક થવું જોઈએ હવે આપણે એસોસિએટિવિટી ચેક કરવી છે બરોબર સમજજો ઈ છે ને હા ઓકે હવે એસોસિએટિવ માટે મારે વાત કરવી છે આની અંદર તો એસોસિએટિવ માટે મારે શું લેવું પડે કે આ a, b છે આ c, d છે હજી કંઈક આવું ઓર્ડર પેર લેવી પડે સપોઝ હું લઈ લઉં કે a, b ઓકે નેક્સ્ટ c, d ઓકે હજી કોઈ e, f belongs to અહીંયા શું છે n × n સમજો તો હવે એસોસિએટિવિટી ચેક કરવા માટે શું કરવાનું છે a * b * c મારે જો ચેક કરવું હોય તો આનો મતલબ શું થયો આનો મતલબ અહીંયા શું થયું હું એમ સમજાવું આનો મતલબ અહીંયા એવો થયો કે a, b સ્ટાર અહીંયા શું થઈ ગયું અહીંયા થઈ ગયું કે c, d સમજો અહીંયા શું થઈ ગયું અહીંયા થઈ ગયું કે c, d સ્ટાર e, f ઓકે તો હવે જો આને સિમ્પ્લિફાય આપ કરો ફટાફટ તો a, b અહીંયા સ્ટાર અચ્છા c + e અહીંયા શું મતલબ થઈ ગયો c + e સમજો c + e ઓકે કોમા અહીંયા શું થઈ ગયું d + f અહીંયા થઈ ગયું d + f c + e, d + f હવે ફર્ધર આને પણ ચેક કરો નોટ ડાઉન કરો તો શું આવશે a * b આનો એડિશન આની જોડે તો કે a + c + e અને b + d + f સમજો ઓકે આવું આવી શકે ઓકે આ આપણે આ ટાઈપનું જે કઈ બાઇનરી ઓપરેશન તો એ ચેક કરી લઈશું હવે ફર્ધર આગળ ચેક કરવું હોય મારે આ ટાઈપનું ચેક કરવું છે ચેક કરું a * b * c આને મેં કીધું રિઝલ્ટ નંબર 1 ચેક કરજો હવે આ ટાઈપનું ચેક કરવું છે એનો મતલબ અહીંયા હું શું ચેક કરું છું a, b નેક્સ્ટ જે છે સ્ટાર c, d ઓકે નેક્સ્ટ બાર શું છે ભાઈ સ્ટાર અહીંયા લખી નાખું e, f ઓકે આ અંદરનું જો ચેક કરીશ તો શું આવશે a + c અહીંયા આવી ગયું a + c ઓકે a + c અહીંયા આવી ગયું b + d સમજો સ્ટાર અહીંયા આવી ગયું e, f અગેન આની અંદર એપ્લાય કરું તો આનું નાનું એડિશન થશે તો શું આવશે ચેક કરો a + c + e આનું ને આનું એડિશન થશે તો શું આવ્યું b + d + f આપ ચેક કરો રિઝલ્ટ નંબર 1 અને રિઝલ્ટ નંબર 2 એક જ આવી રહ્યા છે ચેક કરો સો આ જે ગિવન ફંક્શન જે છે એ કેવું છે એસોસિએટિવ છે ભાઈ એસોસિએટિવ છે ઓકે એટલે કે ક્રમના નિયમનું પાલન કરે છે સમજો એસોસિએટિવ છે એટલે કે ક્રમના નિયમનું પાલન કરે છે ઓકે
સમજો વાત આગળ. હવે નેક્સ્ટ આપણે શું વાત કરવાની છે? એસોસિએટિવ વાળી વાત ફિનિશ થઈ ગઈ. નેક્સ્ટ શું કેવું છે? ફાઇન્ડ ધ આઇડેન્ટિટી એલિમેન્ટ ફોર સ્ટાર ઓન A if any. આઇડેન્ટિટી એલિમેન્ટ ચેક કરવા માટેની શું કન્ડિશન છે ફ્રેન્ડ્સ? પહેલા ઈ વાત કરી લઈએ. આઇડેન્ટિટી એલિમેન્ટ જો હોય તો શું હોવું જોઈએ? પહેલા ઈ સમજી લઈએ કે જો A સ્ટાર ઓકે A સ્ટાર E ઇક્વલ ટુ અગેન A આવે ઇક્વલ ટુ E સ્ટાર A, તો આઇડેન્ટિટી એલિમેન્ટ E કહેવાય એવું આપણે જાણીએ છીએ. ઓકે, તો આના માટે જો હું વાત કરું તો અહીંયા શું થશે? અહીંયા જો હું વાત કરું તો A, B સ્ટાર E, A, B અને સ્ટાર E ઇઝ ઇક્વલ ટુ A આવવું જોઈએ, ઇઝ ઇક્વલ ટુ A આવવું જોઈએ. તો શું થાય છે ચેક કરીએ. ઇઝ ઇક્વલ ટુ E સ્ટાર અહીંયા શું આવશે? A, B ચેક કરો તો અહીંયા શું આવે? જો આઇડેન્ટિટી એલિમેન્ટ હોય તો શું છે આપણને એમ પૂછ્યું છે ને, તો આને હું ચેક કરું તો શું લખી શકું? A, B સ્ટાર E શું લખી શકીએ આપણે? A, B સ્ટાર E ઓકે is equal to A equal to E star A, B. હવે આને તમે પહેલા એક ઓપરેશન જોઈ લો. શું ઓપરેશન ગિવન હતું આપણને? ઓપરેશન હતું A, B. સમજો બરાબર? ઓકે, તો શું ઓપરેશન આપણે લખી શકીએ? A, B સ્ટાર E equal to A સ્ટાર E સ્ટાર A, B. ઓકે, હવે આપણે નેક્સ્ટ ચેક શું કરવું છે? આઇડેન્ટિટી એલિમેન્ટ છે કે નહીં એવી વાત થઈ હતી. તો આઇડેન્ટિટી એલિમેન્ટ એટલે શું ભાઈ? તો કે A સ્ટાર E ઇક્વલ ટુ પાછું શું આવી છે? A સ્ટાર E ઇક્વલ ટુ અહીંયા પાછું ચેક કરો A આવી જવું જોઈએ. A સ્ટાર E ઇક્વલ ટુ A ઇક્વલ ટુ E સ્ટાર A. આપણે જાણીએ છીએ તો આ E ને આઇડેન્ટિટી એલિમેન્ટ કહેવાય. બટ અહીંયા કંઈક અલગ જ વાત ચાલી રહી છે. આપણે આ ટાઈપનું કંઈક ફંક્શન આવી રહ્યું છે. તો આપણે અત્યારે હાલ પૂરતું એમ લઈ લઈએ કે જો A એટલે શું લઉં? A, B સ્ટાર સપોઝ હું લઈ લઉં P, Q ઇઝ ઇક્વલ ટુ પાછું A આવી જાય. ઇઝ ઇક્વલ ટુ જો પાછું A આવી જાય. A એટલે શું થઈ ગયું? A, B. પાછું જો A આવી જાય તો પછી P, Q આના માટે ચેક કરશું આપણે. એટલે આપણે E એટલે અત્યારે P, Q ટાઈપ લીધું છે. સમજીએ આપણે શું થશે આનો મતલબ? આનો મતલબ થશે A plus P, B plus Q. A plus P, B plus Q is equal to A, B. ઓકે, A plus P આના જોડે કમ્પેર કરો તો શું આવે ભાઈ? A plus P equal to A. તો ચેક કરો P equal to 0 આવ્યું. હવે બીજી બાજુ ચેક કરો B plus Q. B plus Q equal to B. તો આના માટે ચેક કરો Q equal to શું આવી ગયું? 0. હવે P, Q એટલે શું થઈ ગયું? એટલે થઈ ગયું 0, 0. હવે 0, 0 P, Q. તો આનો મતલબ સિમ્પલ થઈ ગયો કે જો આને હું E કરતો હોઉં ને તો આ E belongs to N આવે જ નહીં, કેમ કે 0, 0 ક્યારે N, N ની અંદર આવશે નહીં. N cross N ની અંદર આવે નહીં. તેનો મતલબ E જો આવતો હોય તો E N cross N ની અંદર આવતો નથી. તો આનો રિવર્સ ઓર્ડર તો ચેક કરવા જવાનો પ્રશ્ન જ નથી ઊભો થતો. અહીંયા આપણે સ્ટોપ થઈ જશે. રિવર્સ ક્યારે ચેક કરવા જવાનું? આનો આન્સર આવી ગયો પછી રિવર્સ આન્સર ચેક કરવા જાવ E અને આ આન્સર ઇક્વલ આવે તો એ આઇડેન્ટિટી એલિમેન્ટ કહેવાય. આવું આપણે સમજી ગયા છે. ઓકે, તો આની માટે તો રિવર્સ ચેક કરવાનું જ ન થતું, કેમ કે આ 0, 0 ઇઝ બિલોંગ્સ ટુ એમ નથી થતું, તો એ તટસ્થ ઘટક કે આઇડેન્ટિટી એલિમેન્ટ પોસિબલ થશે નહીં. ઓકે, સો આ ક્વેશ્ચન નોટ ડાઉન કરી લ્યો, ત્યારબાદ આપણે આપણી વાતને આગળ વધારીએ. ઓકે, શું ક્વેશ્ચન હતો આપ સમજી લેજો. ક્વેશ્ચન નંબર 11. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 12 તરફ આપણે કન્ટિન્યુ કરીએ. શું કહે છે ક્વેશ્ચન નંબર 12? સમજો. ક્વેશ્ચન નંબર 12 ની અંદર એવું કીધું છે કે સ્ટેટ whether the following statements are true or false, justify. ઓકે, ક્વેશ્ચન નંબર પહેલો જે આપેલો છે given છે કે for any arbitrary binary operation star on a set n, on a set n, a star a equal to a for every a belongs to a. ઓકે, તો પહેલું જે છે ને સ્ટેટ whether the following statements are true or false, તો એ લખશું false. પહેલું જે સ્ટેટમેન્ટ છે ને એ false આવશે. કેમ ફ્રેન્ડ્સ? જેટલી બાઇનરી ઓપરેશન આપણે જોયા છે ને, બાઇનરી ઓપરેશન એ a and b માટે જોયા છે. જો ક્યારે a and a માટે નથી જોયા. જેટલા બાઇનરી ઓપરેશન જોયા છે ને આપણે, બાઇનરી ઓપરેશન જેટલા જોયા છે, શું લખીશું આપણે અહીંયા કે જેટલા બાઇનરી ઓપરેશન જોયા છે એ a and b માટેના જોયા છે. a and a માટેના બાઇનરી ઓપરેશન ન હોય. આ ફરી વખત એક વખત
જે ડેફિનેશન બાઇનરી ઓપરેશનની લખી હતી ને એ રીડ કરી લેજો. ઓકે, તો અહીંયા આવશે ફોલ્સ. કેમ કે જો a and b આપ્યું હોત ને, એવું લખ્યું હોત ને કે a સ્ટાર b ઇક્વલ ટુ a, તો આપણે કહીએ કે યસ ટ્રુ. ઓકે, કેમ કે અહીંયા અલગ એલિમેન્ટ છે. a સ્ટાર a ઇક્વલ ટુ a એટલે કે એક a હોય, બીજો એલિમેન્ટ પણ a હોય તો બાઇનરી ઓપરેશન નથી લખતા. બાઇનરી ઓપરેશન આપણે ક્યારે લખીએ છીએ? બંને એલિમેન્ટ a અને b હોય ત્યારે. એટલે પહેલું સ્ટેટમેન્ટ આવી જશે ફોલ્સ. ઓકે, બીજા સ્ટેટમેન્ટ ઉપર જઈએ કે if star is commutative binary operation on n, then a star b whole b star c is equal to c star b star a. શું કીધું આપણને કે જો સ્ટાર n પર સમક્રમી દ્વિક ક્રિયા હોય તો a star b star c is equal to c star b star a. એવું થાય કે નહીં? ચાલો સમજીએ શું કહે છે. ઓકે, આપણે સ્ટાર્ટ કરીએ સેકન્ડ. ઓકે, એટલે આઈ હોપ કે તમને આ ફર્સ્ટ સમજાઈ ગયો છે. ઓકે, તો સ્ટાર્ટ કરીએ આપણે સેકન્ડ. સેકન્ડ ની અંદર શું કહે છે સમજીએ. શું ગિવન છે આપણને? ગિવન છે a સ્ટાર b સ્ટાર c. સમજો. હવે જો આપણને એમ કીધું છે કે આ કમ્યુટેટિવ છે. જો abc n પર હોય, abc n માં હોય અને કમ્યુટેટિવ હોય તો b સ્ટાર c ઇક્વલ ટુ c સ્ટાર b લખી શકું. યસ ઓર નો? તો ચાલો સમજીએ. તો અહીંયા શું લખી શકું? આ લખી શકું કે c સ્ટાર b. સમજો, આ લખીને હું આગળ ચાલી રહ્યો છું c સ્ટાર b. કેમ કે આપણે કીધું કે આ કમ્યુટેટિવ છે, abc કમ્યુટેટિવ છે. ઓકે, આનો મતલબ એવો છે ને કે n પરના કોઈ પણ કમ્યુટેટિવ છે. ઓકે, તો આપણે આવું લખી શકીએ. અને જો કમ્યુટેટિવ હોય ભાઈ તો આપણે આ અને આ માટે પણ આમ લખી શકીએ. શું તો કે c ક્રોસ c સ્ટાર b અને સ્ટાર a આવું લખી શકીએ. તો ચેક કરો, અહીંથી ચાલુ કર્યું તો આપણે આ l h s અને શું લઈ આવ્યા? r h s. ઓકે, સો આ શું છે? આ ટ્રુ સ્ટેટમેન્ટ છે. ઓકે, યસ ટ્રુ. if star is commutative binary operation and then a star b star c. ઓકે, અહીંયા રીઝન આપતા જજો શા માટે. ઓકે, અહીંયા પણ લખવાનું કે કમ્યુટેટિવ નેસ આપણે યુઝ કરી. જો કમ્યુટેટિવ હોય તો આ અને આ કે આ અને આ ઇક્વલ છે. ઓકે, આઈ હોપ કે તમને આ ક્વેશ્ચન સમજાઈ જશે. ઓકે, તો આને નોટ ડાઉન કરી લો. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 13 ઉપર આપણે કન્ટિન્યુ કરીએ. શું છે ક્વેશ્ચન નંબર 13? ઓકે, a star b equal to a cube plus b cube. ઓકે, તો તમારે શું કરવાનું? તો સમક્રમી બને. ઓકે, બસ આ સિમ્પલ છે. આ બધા ચેક કરી લેજો. આ તો ઈઝી છે. આમાંથી કયું આવશે ચેક કરી લેજો. ઓકે, આમ જો ચેક કરી લો તો યસ a star b is equal to b star a થશે આની અંદર. કેમ? તો કે a cube plus b cube is equal to b cube plus a cube થાય. તો કમ્યુટેટિવ તો છે. હાલો એટલું વાત તો આવી ગયો, આપણને ખબર પડી ગઈ. એટલે સમક્રમી તો છે. ઓકે, is a commutative એટલું તો ખબર પડી ગઈ. ઓકે, is a commutative બે ત્રણ જગ્યાએ આવે છે, ચેક કરી. બે જગ્યાએ કમ્યુટેટિવ આવે છે, બાકીમાં નથી આવતો. હવે એસોસિએટિવ માટે ચેક કરી લઈએ તો a b અને c. એસોસિએટિવ માટે શું ચેક કરવાનું? a સ્ટાર b સ્ટાર c. તો અહીંયા મારે ચેક કરવાનું a સ્ટાર અહીંયા આવી ગયું b ક્યુબ પ્લસ c ક્યુબ. ઓકે, સમજો, અહીંયા આવી જશે a ક્યુબ પ્લસ b ક્યુબ પ્લસ c ક્યુબ. સમજો, અહીંયા શું થશે? અહીંયા આવી જશે a સ્ટાર b, અહીંયા આવી ગયું સ્ટાર c, અહીંયા આવી ગયું a ક્યુબ પ્લસ b ક્યુબ. સમજો, અહીંયા આવી ગયું સ્ટાર c, અહીંયા શું આવી જશે? અહીંયા આવી જશે a ક્યુબ. અહીંયા શું થાય છે ચેક કરજો. અહીંયા a ક્યુબ પ્લસ અહીંયા આવી જશે b ક્યુબ પ્લસ c ક્યુબ હોલ રેઝ ટુ ક્યુબ. ઓકે, અહીંયા શું આવી જશે? અહીંયા આવી જશે a ક્યુબ પ્લસ b ક્યુબ હોલ રેઝ ટુ ક્યુબ પ્લસ અહીંયા શું આવી ગયું? c ક્યુબ. એટલે ચેક કરો, આ 1 ડઝ નોટ ઇક્વલ ટુ 2. એટલે કે આ કેવું આવ્યું? કમ્યુટેટિવ આવ્યું પણ એસોસિએટિવ નો આવ્યું. એસોસિએટિવ આવ્યું નહીં. એટલે કે સમક્રમી છે પણ જૂથના નિયમનું પાલન કરતું નથી. એટલે બી ઓપ્શન ઇઝ કરેક્ટ ઓપ્શન કે સમક્રમી છે પણ જૂથના નિયમનું પાલન કરતું નથી, બટ નોટ એસોસિએટિવ. સો આમ આખી એક્સરસાઇઝ 1.4 આપણે આજના લેક્ચરમાં કમ્પ્લીટ કરી ફ્રેન્ડ્સ. તો આજ આખી એક્સરસાઇઝ નંબર 1.4 આપ સમજી લેશો શાંતિથી. ઓકે, આજનો હોમવર્ક ખાસ લખી લેજો. એક્સરસાઇઝ નંબર 1.4 અગેન હોમવર્કમાં આપું છું. શાંતિથી આખી એક્સરસાઇઝ નંબર 1.4 સોલ્વ કરશો. ત્યારબાદ નેક્સ્ટ લેક્ચરમાં આપણે જે કંઈ છે એ તમે અટેમ્પ્ટ કરી લેશો. પહેલાં તો જે મિસસેલેનિયસના ક્વેશ્ચન્સ છે
એ અટેમ્પ કરશો, સાથોસાથ જે આગળની એક્સરસાઇઝ છે મિસસેલેનિયસની એક્સરસાઇઝ એ પણ જાતે અટેમ્પ કરી લેશો. ઓકે, ફરી મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. ઓકે, થેન્ક યુ.